ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्ताटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनिरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। चौदमा श्लोक से स एषः अणिमा ऐतदात्म्यमिदं सर्वं तत्सत्यं स आत्मा तत्त्वमसि श्वेतकेतो इति भूय एव मा भगवान् विज्ञापयतु इति। तथा सौम्येति होवाच यथा सौम्यमधु मधुकृतो निष्तिष्ठन्ते
नानात्ययानां वृक्षाणां रसान् समोहारम् एकतां रसं गमयन्ते ते यथा तत्र न विवेकं लभन्ते अमुष्याहं वृक्षस्य रसः अमुष्याहं वृक्षस्य रसोऽस्मीति एवमेव खलु सौम्य इमाः सर्वाः प्रजाः सविसम्पद्य न विदुः सविसम्पद्यामहे इति इमाः सौम्यनद्यः पुरस्तात् प्राच्यस्यन्दन्ते पश्चात् प्रतीच्यः ताः समुद्रात् समुद्रमेव पीयन्ते स समुद्र एव भवति ता यथा तत्र न विदुः इयमहमस्मि इयमहमस्मीति अस्य सौम्यमहतो वृक्षस्य यो मूलेभ्यः हन्यात् जीवन् स्रवेत् यो मध्येभ्यः हन्यात् जीवन् स्रवेत् योऽग्रेभ्यः हन्यात् जीवन् स्रवेत् स एष जीवेन आत्मना अनुप्रभूतः ते पीयमानो मोदमानस्तिष्ठति स एषः अनुमा ऐतदात्मदं सर्वं तत्सत्यं स आत्मा तत्त्वमसि श्वेतकेतो આમ શ્વેતકેતુને જ્યારે એના વાસ્તવિક સ્વરૂપ ઉપદેશ કરવામાં આવ્યો એ શ્વેતકેતુ વાસ્તવમાં જે સમગ્ર જગતનો આત્મા છે એ સચ્ચિદાનંદ બ્રહ્મ એ જ વાસ્તવમાં જગતનું સત્ય છે અર્થાત એ જે કવાદિત છે એ સિવાય નામરૂપ વાસ્તવમાં વાચારંભણ એ મિથ્યા છે જેમ ઘડાના નામરૂપ મિથ્યા અને માટી માત્ર સત્ય છે તેવી રીતે આ સમગ્ર જગતના નામરૂપ મિથ્યા છે એ જે અધિષ્ઠાન પર આધારિત છે જેના પર અધ્યારોપિત છે એ સચ્ચિદાનંદ પરમાત્મા સત્ય છે આત્મા અને સમગ્ર જગતનો આત્મા જે સાર તત્વ છે તત્વમસી હે શ્વેતકેતુ જ્યાં સમગ્ર જગતનો આત્મા છે સમગ્ર જગતનું સાર તત્વ છે સમગ્ર જગતનું સત્ય છે વાસ્તવમાં તે તું છે આમ શ્વેતકેતુને જે અભિમાન હતું કે હું શ્વેતકેતુ છું ઉપાધિ અહમ ભાવના ઉપાધિને અહમ કે આત્મા માની લેવાના કારણે એને કારણે બીજી કોઈ ઉપાધિ કરતા પોતે ચડિયાતો હોય તો પોતાનું અભિમાન હોય પોતે ઉતરતો હોય તો પોતાના દીનતાની લાગણી હોય આ પ્રકારની અનેક પ્રકારની ગ્રંથિઓથી પીડાઈ રહેલો શ્વેતકેતુ એને કહેવામાં આવ્યું કે અસર ગ્રંથિઓથી રહિત નિર્વિશેષ તત્વ તું છે અને એ ઘણી રીતે સમજાવવામાં આવ્યું શ્વેતકેતુને પ્રશ્ન થયો ભૂયમાં ભગવાન વિજ્ઞાપયિતું હતી હે ભગવાન આપે કહ્યું કે સુષુપ્ત અવસ્થામાં આ જીવાત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે કોઈ મૃત્યુ પછી પણ આ જીવાત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે પ્રલય અવસ્થામાં પણ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે તો પોતાના સ્વરૂપને જ્યારે આ બધા જીવાત્માઓ પ્રાપ્ત કરે છે ત્યારે એમને જ્ઞાન તો હોતું નથી કે અમે સત સ્વરૂપને પ્રાપ્ત થયા છે એવું કેવી રીતે પોતે જેને પ્રાપ્ત થયા હોય છતાં પણ જ્ઞાન ન હોય એ મને દૃષ્ટાંત આપીને સમજાવો અને એની પિતાજીએ દૃષ્ટાંત આપ્યું કે હે સૌમ્ય જેવી રીતે ઘણી બધી મધમાખીઓ ભિન્ન ભિન્ન દિશામાં રહેલા વૃક્ષોના ફૂલમાંથી ભિન્ન ભિન્ન પ્રકારના રસ લાવીને એકત્રિત કરે એક મધપુડામાં અને ત્યાં બધું એક મધ બની જાય છે અને તે વખતે જે જુદા જુદા વૃક્ષોમાંથી આવેલા રસ છે કોઈ મધુર હોય કોઈ ખાટો હોય કોઈ તીખો હોય
આ બધા રસોને એવું જ્ઞાન નથી આવતું કે હું અમુક વૃક્ષનો રસ છું, અમુક વૃક્ષનો રસ છું. અર્થાત આ રીતે મધુપણાને મધપણાને પ્રાપ્ત કર્યા પછી કોઈ વિવેક રહેતો નથી. અર્થાત આ રસનો કોઈ વિભાગ રહેતો નથી, રસની કોઈ વિશિષ્ટતા રહેતી નથી. તેવી રીતે હે સૌમ્ય, સુષુપ્ત અવસ્થાને પ્રાપ્ત કરીને આ જીવો બધા પોતાની વિશેષતાનો ત્યાગ કરે ત્યારે સતને પ્રાપ્ત કરે છે. અને તેથી એ લોકો જાણતા નથી કે અમે સતને, સચ્ચિદાનંદને, પરમાત્માને પ્રાપ્ત થયા છે. ભગવાન ચાલો પરમાત્માને, સચ્ચિદાનંદને સુષુપ્તિમાં પ્રાપ્ત થયા પછી એને જાણતા હોય, પરંતુ જેવી રીતે કે મનુષ્ય પોતાના ઘરેથી ગામથી આવ્યો હોય તો એને ખબર છે કે હું આ જગ્યાએથી આવેલો છું. તેવી રીતે આ બધા જીવો સુષુપ્તિમાંથી જયારે જાગ્રતમાં આવે ત્યારે આ સતમાંથી, સચ્ચિદાનંદમાંથી જાગ્રતમાં આવતા હોય છે. તો કેમ જ્ઞાન હોતું નથી કે અમે સતમાંથી, પરમાત્માથી આવેલા છીએ? એમને દૃષ્ટાંત આપીને સમજાવો. એમાં સૌમ્ય નદ્ય પુરસ્તાદ પ્રાચ્ય સંદંતે પિતાજીએ દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે અનેક બધી નદીઓ હોય, કેટલીક પૂર્વ વાહિની નદીઓ હોય એ પૂર્વમાં જઈને સમુદ્રમાં મળે, કેટલીક પશ્ચિમ વાહિની નદીઓ હોય એ પશ્ચિમમાં જઈને સમુદ્રમાં મળે. આ ભિન્ન ભિન્ન નદીઓ જુદી દિશાઓમાંથી સમુદ્રને મળે છે. સમુદ્રમેવ પિયંતી, એ સમુદ્રને જ પ્રાપ્ત કરે છે. સમુદ્ર એવ ભવતી. તો આ બધી નદીઓ વાસ્તવમાં સમુદ્રમાંથી જ જન્મેલી છે. અને છતાં પણ એ લોકોને જ્ઞાન નથી કે હું ગંગા છું, યમુના છું. અર્થાત હું ગંગા સમુદ્રમાંથી આવી છું, હું યમુના સમુદ્રમાંથી આવી છું, એને જ્ઞાન નથી. અને તે રીતે આ બધા જીવો સતમાંથી, પરમાત્મામાંથી, સુષુપ્તિમાંથી, પરમાત્માથી આવ્યા હોવા છતાં પણ એમને જ્ઞાન નથી કે અમે પરમાત્માથી આવ્યા છે. તો ભગવાન આ બધી નદીઓ જે છે એ નદી હોય કે ફીણ હોય કે તરંગો હોય એ બધા તો પોતાના સ્વરૂપ જળને પ્રાપ્ત કરીને નષ્ટ થઈ જાય છે. તો એવું કેમ નહીં કે આ જીવાત્મા પણ સુષુપ્તિમાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને કેમ મટી જતો નથી? કે મૃત્યુ પછી પણ જો એ સ્વરૂપને પ્રાપ્ત કરતો તો કેમ મટી જતો નથી? વળી પણ કેમ જીવાત્મા સુષુપ્તિ બહાર આવે છે કે મૃત્યુ પછી પણ વળી કેવું કે જીવાત્મા રૂપે જ બહાર આવે છે? આમ સવિશેષમાંથી નિર્વિશેષમાં જતો રહેતો હોય તો વળી પાછો એ સવિશેષને કેમ બહાર આવે છે? ત્યાં કેમ અટકી નથી પડતો? અસ્ત સૌમ્ય મહતો વૃક્ષસ્ય એ મૂળ અભ્યાન્યાદ. પિતાજી કહ્યું, જો હે શ્વેતકેતુ, જે આ મોટું મહાન વૃક્ષ છે, આ વૃક્ષના મૂળની અંદર જો કુહાડીની ઘા કરવામાં આવે તો એ ઘા થાય પણ વૃક્ષ મરી ના જાય, એ ઘામાંથી રસ ઝરે અને છતાં પણ વૃક્ષ તો જીવંત રહે છે. એની મધ્યમાં ઘા કરવામાં આવે, ઉપર ઘા કરવામાં આવે તો પણ આ વૃક્ષ તો કે જીવંત રહે છે, એનો રસનો સ્રાવ થાય છે, એ જીવંત રહે છે. એ જ જીવેને આત્મા અનુપ્રભુત હૈ. કારણ કે એ પરમાત્મા વડે વ્યાપ્ત છે, તેથી જીવાત્મામાં રહેલો છે. આ રસ ઝરે છે અને આ વૃક્ષ જીવંત રહે છે, બતાવે છે કે એમાં જીવાત્મા રહેલો છે. તો જીવાપેતમ વાવકીલ ઇદમ મ્રિયતે. પછી એવું બને કે જયારે આ વૃક્ષમાં પણ એ કર્મ છે જેને કારણે વૃક્ષ જીવન છે, કર્મ જેમ જેમ ક્ષીણ થતા જાય તો એક ડાળમાંથી જેવી રીતે આ જીવ વિદાય લે તો એ ડાળ જેમ સુકાઈ જાય, બીજી ડાળમાંથી જીવ વિદાય લે તો બીજી ડાળ પણ સુકાઈ જાય, અને સમગ્ર વૃક્ષમાંથી આ જીવાત્મા વિદાય લે તો સમગ્ર વૃક્ષ સુકાઈ જાય. જીવાપેતમ વાવકીલમ મ્રિયતે. જ્યાં સુધી આ વૃક્ષમાં જીવાત્મા છે ત્યાં સુધી આ વૃક્ષ જીવંત છે, અને એ જીવાત્મા વૃક્ષમાંથી વિદાય લે ત્યારે આ વૃક્ષ સુકાઈ જાય, મૃત્યુ પામે. તો હે શ્વેતકેતુ, આ વૃક્ષમાંથી જયારે આ જીવાત્મા વિદાય લે છે ત્યારે આ વૃક્ષ મૃત્યુ પામે છે. ન જીવો મ્રિયતે. પરંતુ જીવાત્મા જેને વૃક્ષમાંથી વિદાય લીધી એ મરતો નથી. તેનો ભાવ નહીં છે તેવી જ રીતે ભલેના મૃત્યુને પ્રાપ્ત થાય છતાં પણ આ જીવાત્મા જ્યાં સુધી ન મરે ત્યાં સુધી એની યાત્રા એક દેહમાંથી બીજા દેહમાંની યાત્રા ચાલુ રહે છે. કારણ કે અવિદ્યા, કામ, કર્મ આ બધા સંસ્કાર હોવાના કારણે જીવાત્માનું મૃત્યુ થતું નથી. જ્યાં સુધી અવિદ્યા, કામ, કર્મ છે ત્યાં સુધી એ બધા આ જીવાત્માને એક દેહમાંથી બીજા દેહમાં દોરી જાય છે. અને ત્યાં તેથી મર્યા પછી ભલે ને
સતને પ્રાપ્ત કરવા તો વળી પાછો બીજો દેહ લેવા માટે પાછો બીજો દેહ લે છે. જેવી રીતે સૂતા પહેલા કશું કામ કરતા કરતા આપણે સૂઈ ગયા હોઈએ, કામ અધૂરું રહી ગયું હોય, કે સીવણ ચાલતું હોય, ગૂંથણ ચાલતું હોય, કે ચાલતું હોય, લખવાનું ચાલતું હોય અને આપણે સૂઈ જઈએ. તો સૂતા પછી વળી પાછા બધું કામ ચાલુ કરી દઈએ, કારણ કે અધૂરું કામ લઈને સૂતા છે. કામ પૂરું કરીને સૂતા હોય તો પછી પ્રશ્ન ના રહે, પણ કામ અધૂરું હોય તો સૂતા ઉઠ્યા પછી વળી પાછું કામ શરૂ કરી દઈએ. તેવી રીતે જીવાત્મા પણ પોતાનું કામ અધૂરું રાખીને મરે. એનું કામ શું છે? તો મુક્તિ પ્રાપ્ત કરવાનું, પૂર્ણતા પ્રાપ્ત કરવાનું, કૃતકૃત્યતા પ્રાપ્ત કરવાનું. એ પોતાનું કાર્ય જે અધૂરું રાખીને જો એ મૃત્યુ પામે તો એ કાર્ય પૂરું કરવા માટે વળી પાછું એને નવો દેહ લેવો પડે છે. એમ કરીને આ શ્લોકથી આ મંત્રથી બતાવે છે કે પુનર્જન્મ છે. એટલા જ માટે કે દુનિયાના કેટલા બધા ધર્મો પુનર્જન્મ નામની વસ્તુ માનતા નથી હોતા અને પૂર્વજન્મને માનતા નથી હોતા. એટલું કે ભારતની અંદર પણ એવા કેટલાક દાર્શન એવો થઈ ગયા જે લોકો આ વસ્તુ ન માનતા હોય એમને સંબોધીને કહેવામાં આવે છે કે પુનર્જન્મ છે. જાત માત્રાણામ જંતુનામ સ્તન્ય વિલાસ ભયાદ દર્શનાચ્ય. એક તો પોતાનું કર્મ પૂરું ના થયું માટે જીવ જન્મ લે. બીજું બાળક જયારે જન્મે છે ત્યારે આપણે જોઈએ છીએ કે અમુક પ્રકારની ટેવો લઈને જન્મ્યો, આમ સ્તનપાન, ત્યારે બાળકને ખબર પડે છે કે એને ભય પણ લાગતો હોય છે. આ બધું બતાવે છે કે પૂર્વના સંસ્કાર લઈને આવ્યો છે અને એટલા જ માટે બાળક જન્મે ત્યારથી આ પ્રકારનું જાણે એને જ્ઞાન ના હોય, અમુક પ્રકારનું જ્ઞાન જે સૂઝ લઈને જન્મે છે બતાવે છે કે આ પૂર્વજન્મ હતો. એ સિવાય પણ આપણા શાસ્ત્રો આપણને કહે છે કે અમુક બધા પુણ્યકર્મ કરવા જોઈએ જેથી આપણી સદગતિ થાય અને સ્વર્ગ વગેરે પરલોકમાં સ્થાન મળે. એવું ક્યારે બને? જેવો આ દેહના મૃત્યુ પછી પણ આ જીવાત્મા કોઈ બીજા રૂપમાં જીવંત હોય તો જ પછી આ દેહમાં કરેલા કર્મ દ્વારા એને પરલોકની અંદર પુણ્ય વગેરે પ્રાપ્ત સુખ પ્રાપ્ત થાય. અંતેથી આ બધા કારણોસર હે શ્વેતકેતુ, જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી આ જીવાત્મા મરતો નથી અને ત્યાં સુધી એને બીજા દેહ પ્રાપ્ત થયા કરે છે. આમ અજ્ઞાન છે એ કહેવામાં આવ્યું. હવે એક બે પ્રશ્ન થાય છે શ્વેતકેતુને કે ભગવાન આપે કહ્યું સન્મૂલાહ એમાં સર્વા પ્રજા સદાયતના સત્પ્રતિષ્ઠા એવી કે સમગ્ર જગતનો મૂળ સતમાં બ્રહ્મમાં છે, પરમાત્મામાં છે. અર્થાત સમગ્ર જગત આ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું છે, એમાં જ એની સ્થિતિ છે, એમાં જ લય થાય છે. ભગવાન મને સમજ પડતી નથી કે આત્મા કેવા પણ સચ્ચિદાનંદ પરમાત્મા તો નિર્વિશેષ છે, અણીમાં અત્યંત સૂક્ષ્મ છે, નામરૂપથી રહિત છે, નિર્વિશેષ છે. નામરૂપથી રહિત નિર્વિશેષ અત્યંત સૂક્ષ્મ જે પરમાત્મા જે કારણ છે એવા અત્યંત સૂક્ષ્મ કારણમાંથી આ જગતનો જન્મ કેવો થાય? આ જગત તો સ્થૂળ છે, કારણ કેવું છે? પરમાત્માનું કારણ અત્યંત સૂક્ષ્મ છે. આ જગત કેવું છે? અત્યંત સ્થૂળ છે. વળી કારણનું પરમાત્મા કેવો છે? નિર્વિશેષ છે. આ જગત કેવું છે? અનેક પ્રકારની વિશેષતાઓ ધરાવનારું. એ પરમાત્મા કેવો છે? નામ રૂપથી રહિત છે. આ જગત કેવું છે? નામ રૂપાત્મક છે. આમ આ સત અર્થાત બ્રહ્મ અને જગત વચ્ચે કાર્ય કારણનો સંબંધ કેમ હોય શકે? આ પ્રશ્ન છે. આપણો એવો અનુભવ છે કે કાર્ય અને કારણ બધા સમાન હોવા જોઈએ. કાર્યના ગુણો કારણમાં હોવા જોઈએ. જેમ કે આ ઘડો માટીમાંથી બનેલો છે તો ઘડાના ગુણો માટીમાં હોવા જોઈએ તો ઘડો પોતાના ગુણો ક્યાંથી પ્રાપ્ત કરે? ઘડામાં અમુક વજન હોય અને અમુક રંગ હોય, આ બધી જે ઘડાના બધા ગુણો હોય છે એ ઘડો ક્યાંથી પ્રાપ્ત કરે છે? કારણમાંથી, માટીમાંથી. એટલે કારણ અને કાર્ય એકબીજાને અનુરૂપ હોય. એકદમ કારણ અને કાર્ય અત્યંત જુદા જુદા ન હોય. કારણ અને કાર્યમાં લક્ષણો સમાન હોવા જોઈએ.
જેમ કે ને ભાઈ પુત્રના લક્ષણ પારણામાંથી કોણ તો ખબર પડે, પુત્રની ખબર પડે કોનો દીકરો હોવો જોઈએ, કોનો શું તું ખબર પડે. ગામડામાં લોકો જાણી ગયા દીકરાની અંદર કે આનો દીકરો હશે, આનો પિતા આ હશે. કારણ કે કારણ ને કાર્યમાં આ બધા ગુણોની સમાનતા હોય જ. અહીં તો જણાય છે કે સત અર્થાત પરમાત્મા જે કારણ છે તે અને આ જગત જે કાર્ય છે કોઈ પ્રકારની સમાનતા નથી. એક અત્યંત સૂક્ષ્મ છે અને બીજું અત્યંત સ્થૂળ છે. એક નામરૂપ વગરનું છે કારણ, આ જગત નામરૂપાવું છે. પેલું નિર્વિશેષ છે, આ સવિશેષ છે. પેલું નિર્ગુણ છે, આ સગુણ છે. તો એવું કેમ બને ભગવાન? એ મને આપ દૃષ્ટાંત આપીને સમજાવો કે કેવી રીતે સૂક્ષ્મ કારણમાંથી સ્થૂળ કાર્ય ઉત્પન્ન થઈ શકે. એ કેમ બને એ મને દૃષ્ટાંત આપીને સમજાવો. હવે કહેવામાં આવે છે 19મા મંત્રમાં કહે છે ન્યગ્રોધ ફલમ અત આહર ઇતિ ઇદમ ભગવ ઇતિ ભિન્દિતિ ભિન્દમ ભગવ ઇતિ કિમત્ર પશ્યસીતિ અન્ય ઇમા ધાના ભગવ ઇતિ આસામ અંગ एकाम भिन्देति भिन्ना भगव इति किमत्र पश्यसीति न किंचन भगव इति न्यग्रोध फलम अतः आहारयति. આગળ કહ્યું ને કે આ મહાન વૃક્ષ સામે રહેલું છે અને મૂળમાં કોઈ ઘા કરે એમ કરીને મહાન વૃક્ષનો નિર્દેશ કરવામાં આવ્યો. એ જ મહાન વૃક્ષને વહી બતાવીને ઉદ્દાલક ઋષિ શ્વેતકેતુને કહે છે અતઃ પેલું જે મોટું વૃક્ષ છે સામે ન્યગ્રોધ ફલમ આહાર. એ શ્વેતકેતુ આ વટ આ જે આ વર્ણનો જે ટેટો છે એને તે ભાંગ્યો એમાં તને શું દેખાય છે? અન્યહૈવ ઇમા ધાના ભગવતી. ભગવાન એમાં તો અણુ જેવા નાનકડા પેલા નાનકડી વટ કણિકાઓ દેખાય છે. આ વરના ટેટાને જયારે તોડ્યો મને ખબર, હું માનું છું કે આટલું બધાને ખબર હશે. બધા લોકો આટલું શ્રોતા આટલું જાણતા હશે કે વરનો પેલો જે ટેટો હોય એમાં અનેક બધા બીજ હોય છે. એ બીજ કેવો હોય છે? અત્યંત સૂક્ષ્મ અણુ જેવડો. એટલે કહે છે કે હે ભગવાન અણુ જેવડા નાના આમાં બધા કણ મને દેખાય છે, બી દેખાય છે. હે અંગ એક બીજું એને સંબોધન. અંગ એટલે કે વત્સ, હે વત્સ. પેલા સૌમ્ય એટલે કે અંગ, હે વત્સ. આસામ એકામ ભિન્દિતિ. આ બધા જે નાનકડા બીજ અણુ જેવડા દેખાય છે એમાં એક બીજ લે અને એનું તોડ. ભિન્ના ભગવતી. લો ભગવાન આ તોડ્યું. કિમત્ર પશ્યસીતિ. તને નાનકડા પેલા અણુ જેવડું બીજ તોડ્યું એમાં તને શું દેખાય છે? ન કિંચન ભગવતી. ભગવાન મને તો એમાં કશું દેખાતું નથી. અણુ જેને કહ્યું એટલે ગુરુજી આગળ કહે છે 20મા શ્લોકમાં કહે છે બ્રહ્મ ઉવાચ જં વૈ સૌમ્ય એતમ અણિમાનમ ન નિભાલયસે એતસ્ય વૈ સૌમ્ય એષઃ અણિમ્નઃ એવં મહાન્યગ્રોધસ્તિષ્ઠતે શ્રદ્ધત્સ્વ સૌમ્ય ઇતિ. તમ હોવાચ. આ પ્રાણે શ્વેત કેવું કરે કે ભગવાન મને તો આ નાનકડા બીજને તોડવાથી અંદર કંઈ જણાતું નથી. ત્યારે પિતાજીએ શ્વેત કેતુને કહ્યું જમ વૈ સૌમ્ય તમ અણિમાનમ નિભાળાય છે. હે સૌમ્ય, હે શ્વેત કેતુ, તને આ નાનકડા પેલા નાનકડી પેલી વટકણિકાની અંદર કોઈ સૂક્ષ્મ તત્વ દેખાતું નથી. આપણે બધા જાણીએ છીએ કે આ નાનકડી વટકણિકામાંથી સમગ્ર વટવૃક્ષ જન્મે છે. તો વટકણિકા શું છે? કારણ છે. વટવૃક્ષ શું છે? કાર્ય છે. આ વટકણિકા અને વટવૃક્ષ વચ્ચે કારણ અને કાર્યનો સંબંધ છે.
તો આપણે તો એમ માનીએ છીએ કે કહીએ છીએ કે કારણ અને કાર્યમાં સામ્ય હોવું જોઈએ. જે પ્રકારના ગુણો અને વિશેષતાઓ બધી આપણને કાર્યમાં દેખાય છે એવી વિશેષતાઓ કારણમાં હોવી જોઈએ, તો એ આપણને કારણ કહીએ. તો તેવી એટલા માટે દૃષ્ટાંત આપવામાં આવ્યો વટવૃક્ષનું કે કેટલું સ્થૂળ મોટું વૃક્ષ છે, એનું કેટલી વિશેષતાઓ છે. સ્થૂળ શાખા સ્કંદ ફલ પલાશવાન, એની કેટલી શાખાઓ છે, એનું થડ છે, એને કેટલા પાંદડા છે, એમાં ફૂલ છે, એમાં ફળ છે, આવું મોટું ચારે બાજુ વિસ્તરેલું જે વટવૃક્ષ છે. એની ઉત્પત્તિ સમજ થાય છે પેલા નાનકડા બીજમાંથી, અણુ જેવડા બીજમાંથી. એ અણુ જેવડા બીજની અંદર તોડીએ તો એ અણુ જેવું બીજ કારણ હોવાને કારણે એનું પેલું વટવૃક્ષ દેખાવું જોઈએ ને, કારણ કે આપણે માનીએ છીએ કે કારણ અને કાર્યમાં સામ્ય હોવું જોઈએ. પણ જયારે કારણને શોધવામાં, કારણને જોવામાં આવ્યું ત્યારે એમાં કાર્ય તો કશું દેખાય નહીં. હે સૌમ્ય એકદમ અણિમાનમ નિભાવે છે. આ વટના બીજમાં જે સૂક્ષ્મ તત્વ તને દેખાતું નથી. એ તો સવૈ સૌમ્ય એશ અણિમ. હે સૌમ્ય એ આવા નાનકડા પેલા અત્યંત સૂક્ષ્મ તત્વમાંથી એવં મહાન્ય ગ્રોધસ્તિષ્ઠતિ, આ જે મોટો વટવૃક્ષ છે, આ સ્કંદ અનેક શાખાઓ અનેક પાંદડા અનેક રીતે મહાન વિશેષતા ધરાવનારા મોટો વટવૃક્ષ છે. હે સૌમ્ય એ નાનકડા પેલા બીજમાંથી આવે છે. હવે દેખાતું કારણ દેખાતું નથી. તેનો ભાવ એ છે કે કારણ છે ખરું, પણ કારણ ને કાર્યમાં કોઈ પ્રકારનું સામ્ય નથી. એ જાણો કહેવાનો હેતુ છે. આ દૃષ્ટાંતથી ગુરુજી એ જ કહેવા માંગે છે કે કારણ અને કાર્યમાં સામ્ય હોવું જે જોઈએ એવો નિયમ નથી. કારણ સૂક્ષ્મ હોઈ શકે અને કારણ સ્થૂળ હોઈ શકે. એના માટે વળી શાસ્ત્રમાં બીજા દૃષ્ટાંતો પણ આપવામાં આવતા હોય છે. દૃશ્યતે તુ, બીજા કેવા કારણ અને કાર્યની વિષમતા જણાવનારા દૃષ્ટાંતો. યથા સર્વ પુરુષાત કેશલોમાની, જેમાં ચેતન પુરુષમાંથી જળ, કેશ અને લોમ અને નખ વગેરે જે જળ છે ને, તો ચેતનમાંથી જળની ઉત્પત્તિ થાય છે. આમ તો જળ વસ્તુનું કાર્ય પણ જળ હોવું જોઈએ, એ છતાં પણ આ ચેતન કારણ છે અને જળ પેલા નખ વગેરે કાર્ય છે. આ ચેતન કારણમાંથી આ જળ નખ હોવાની ઉત્પત્તિ થાય. આમ કાર્યકાળમાં વિષમતા છે, જોવામાં આવે છે. અથવા પણ કહેવામાં આવે ઘણીવાર કે ઘણીવાર પેલા ગાય વગરનું છાણ હોય, એમાંથી જંતુઓ ઘણીવાર પેલું વીછી વગેરે નીકળતું હોય, તો જળમાંથી કેવી ચેતનની ઉત્પત્તિ થાય છે. આ એક દ્રષ્ટાંત આપ્યું કે ચેતન પુરુષમાંથી જળ, વાન, નખની ઉત્પત્તિ થાય છે અને જળ પેલા છાણના પોદળામાંથી આપણને વીછી વગેરે ચેતનની ઉત્પત્તિ થાય છે. એમ આ દૃષ્ટાંત દ્વારા બતાવવામાં આવે છે કે કાર્ય અને કારણમાં અત્યંત વિલક્ષણતા હોઈ શકે. એ ઉપરાંત આપણા અનુભવથી દેખાડવામાં આવ્યું કે અત્યંત સ્થૂળ વટવૃક્ષ છે, એ અત્યંત સૂક્ષ્મ કોઈ પ્રકારની વિશેષતા નહીં ધરાવનારા પેલા વટબીજમાંથી ઉત્પન્ન થયું છે. તેવી રીતે હે સૌમ્ય આ અત્યંત વિશેષતાઓ ધરાવનારું સ્થૂળ જે નામ રૂપાત્મક જગત છે એ નિર્વિશેષ સત્તાથી ઉત્પન્ન થઈ શકે. શ્રદ્ધસ્વ સૌમ્ય. આમાં એક ઉમેરે છે ગુરુજી, હે સૌમ્ય, હે પ્રિય દર્શન, તો આમાં શ્રદ્ધા રાખ. કે આ વસ્તુ જયારે ન દેખાય ત્યારે પછી શ્રદ્ધાનો વિષય બનતી હોય છે. આમ તો જેને શાસ્ત્રના વાક્યોમાં શ્રદ્ધા છે, આમ તો શાસ્ત્રના વાક્યો સ્વયં જ્ઞાન ઉત્પન્ન કરવાના શક્તિમાન હોવાના કારણે કોઈ શ્રદ્ધાની જરૂર નથી. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે ભાઈ સન્મૂલા સોમીમા પ્રજા, આ સમગ્ર સતમાંથી ઉત્પન્ન થાય છે, સતમાં એની પ્રતિષ્ઠા છે, સતમાં પરમાત્મામાં એનો લય છે, તો છે. પછી પ્રશ્ન ક્યાં રહ્યો? યુક્તિથી પણ બતાવવામાં આવ્યું કે કાર્યના કારણમાં ઘણી વિલક્ષણતા હોઈ શકે. તથાપિ અત્યંત સૂક્ષ્મેષુ અર્થેષુ બાહ્ય વિષયાસક્ત મનસ સ્વભાવ પ્રવૃત્તસ્ય અસત્યામ ગુરુતરાયામ શ્રદ્ધાયામ. પણ જે માણસનું મન જેનામાં
જે બહારના સ્થૂળ વિષયોમાં જેનું મન આસક્ત થયું છે એને પેલા સૂક્ષ્મ વિષયનું ગ્રહણ જલ્દી થતું નથી. એ સિવાય પણ સ્વભાવથી અત્યંત વિક્ષિપ્ત છે. તો આ પ્રકાર જયારે કહેવામાં આવે ત્યારે પણ જેનો સ્વભાવ બહિર્મુખ છે, જે અત્યંત પ્રવૃત્તિશીલ મનુષ્ય છે અને જેનું મન બહારના સ્થૂળ વિષયમાં આસક્ત થયેલું છે, એવા મનુષ્યને આવા સૂક્ષ્મ તત્વનો બોધ જલ્દી થતો નથી. એટલા માટે શ્વેતકેતુને કહ્યું કે હે શ્વેતકેતુ, હું જે કહું છું એમાં શ્રદ્ધા રાખ. શ્રદ્ધા તો શું થાય? શ્રદ્ધા જયારે હોય ત્યારે એનું મન બધી પ્રવૃત્તિ છોડીને એકાગ્ર બને. આપણે કશું શ્રવણ કરતા હોઈએ, સાંભળતા હોઈએ ત્યારે આપણું ચિત્ત એમાં એકાગ્ર ક્યારે હોય? ક્યારે મન સાવધાન હોય, ક્યારે ચિત્ત એકાગ્ર હોય? જ્યારે આપણે જે સાંભળી રહ્યા છીએ અને જેની પાસેથી સાંભળી રહ્યા છે એમાં શ્રદ્ધા હોય. એ તો અચ્છા પેલા સ્વામીજીની વાત કરે છે, આ તો બહુ સાંભળાય, મને ખબર છે. ટૂંકમાં જો શ્રદ્ધા ના હોય તો આમે મન બહિર્મુક્ત હોય, આમે પણ અનેક પ્રકારના વિક્ષેપો તો હોય, આમે સ્થૂળ વિષયોના ચિંતનને કારણે સ્થૂળ થઈ જ ગયું હોય અને વળી પાછી શ્રદ્ધા ના હોય તો પછી સૂક્ષ્મ તત્વનું આપણે ગ્રહણ કરી શકતા નથી. એટલે અહીં ગુરુજી શ્વેતર કહે શ્રદ્ધત્સ્વ સૌમ્યરી, હે સૌમ્ય આમાં શાસ્ત્રના વાક્યોમાં તો શ્રદ્ધા રાખ, ગુરુમાં તો શ્રદ્ધા રાખ. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા. આ શાસ્ત્ર અને ગુરુના વાક્યો સત્ય છે એ પ્રકારના મનમાં જે નિશ્ચય જન્મે એને શ્રદ્ધા કહે છે. હે સૌમ્ય, તું શ્રદ્ધા, તારામાં તું શ્રદ્ધા રાખ. અને તો પછી તું હું જે કહું છું એ સાવધાની સાંભળી શકશે, એકાગ્રથી સાંભળી શકશે, અને તો પછી હું જે કહું છું એ અર્થનું તું ગ્રહણ કરી શકશે. અને એટલે આ એક શ્રદ્ધાનો પણ ઉપદેશ આપવામાં આવ્યો, કારણ કે આ તત્વ અત્યંત સૂક્ષ્મ છે અને એ જ સૂક્ષ્મ તત્વ સમગ્ર જગતનો આત્મા છે, એ જ સત્ય છે, એ જ આત્મા છે. હે શ્વેતકેતુ, તે જ તું છે. ચલો ભગવાન, હું સમજી ગયો કે સત અર્થાત પરમાત્મા જગતનું કારણ હોઈ શકે. આપે કહેલા દૃષ્ટાંતથી આપે જે અત્યારે નિદર્શન કરવું પડશે. હું સમજી શકું છું કે કાર્ય અને કારણમાં વિલક્ષણતા હોઈ શકે. કાર્ય અનેક વિશેષણો વાળું છે, સવિશેષ છે, નામ રૂપાત્મક છે, સ્થૂળ છે, એટલા માટે કારણ પણ સ્થૂળ હોવું જોઈએ. એટલે ઘણા આચાર્ય માને છે કે ભગવાન પણ સ્થૂળ હોવો જોઈએ, ભગવાન પણ વિશેષ વાળો હોવો જોઈએ, તો જ આ સવિશેષ જગત ઉત્પન્ન થાય. તો કે નહીં, નિર્વિશેષમાંથી સવિશેષ ઉત્પન્ન થઈ શકે, નિરાકારમાંથી સાકાર ઉત્પન્ન થઈ શકે, નિર્ગુણમાંથી આ સગુણ જગત ઉત્પન્ન થઈ શકે, સૂક્ષ્મમાંથી સ્થૂળ જગત ઉત્પન્ન થઈ શકે. એ દૃષ્ટાંતથી સમજાવવામાં આવ્યું. તો વાત બરોબર છે, સમજો, આવું હોઈ શકે. તો જો આ જગતનો મૂળ સચ્ચિદાનંદ પરમાત્મા તો દેખાતો કેમ નથી? આપ તો હંમેશા પેલા માટીને ઘડાનું દૃષ્ટાંત આપો છો કે આ ઘડા માટીમાંથી બનેલો છે, તો બરોબર છે, પણ ઘડાને જયારે જોઉં ત્યારે માટીને પણ જોઈ શકું છું. આ ઘડાનો જન્મ માટીમાંથી થયો, આ ઘડાનું મૂળ માટીમાં છે, ઘડાનું આયતન માટીમાં છે, ઘડાની પ્રતિષ્ઠા માટીમાં છે. એ આપ પહોંચે હું સમજી એટલા માટે શકું કે જયારે ઘડાને જોઉં ત્યારે માટીને પણ જોઈ શકું છું. એટલે સામાન્ય નિયમ એવો છે કે જયારે આપણે કાર્યને જોઈએ ત્યારે પેલો ઉપાદાનના કારણે જોઈ શકતા હોઈએ છીએ. આપ તો કહો છો કે સચ્ચિદાનંદ પરમાત્મા જગતનું ઉપાદાન કારણ છે, આ જગત એનું કાર્ય છે. તો પછી જયારે જગત તરફ નજર કરું ત્યારે મને કેમ આ સચ્ચિદાનંદ પરમાત્મા દેખાતો નથી? માટી તો ઘડાનું ઉપાદાન કારણ છે, તો જયારે ઘડાને જોઉં ત્યારે માટીનું પણ જોઈ શકું છું. સૂતર વસ્તુનું ઉપાદાન કારણ છે, જયારે સૂતરને જોઉં ત્યારે, વસ્ત્રને જોઉં ત્યારે સૂતરને જોઈ શકું છું. આમ સામાન્ય અનુભવો છે કે કાર્યને જોઈએ ત્યારે આપણે કારણને પણ જોઈ શકતા હોઈએ છીએ. તો પછી આ જગતને જયારે જોઉં ત્યારે જગતના કારણરૂપ પરમાત્માને કેમ જોઈ શકતો નથી? ભગવાન ભગવાન વિજ્ઞાપયતે, ભગવાન મને વળી દૃષ્ટાંત દ્વારા સમજાવો કે કેવી રીતે વસ્તુ હોય તો એ ના દેખાય. એનું ભાવ છે કે કારણ છે તો એ દેખાતું નથી, એનું શું કારણ? એવું કેવી રીતે બને કે હોય તો પણ ના દેખાય? એટલે વસ્તુ હોય તો પણ ના દેખાય, એનું વડે દૃષ્ટાંત આપવું પડે. એટલે આગળ કહે છે 21મા મંત્રમાં કહે છે
लवणम एतत् उदके अवधाय अथमा प्रातः उपसीदथाः इति सह तथा चकार तम होवाच यद्दोषा लवणम उदके अवाधाः अंग तदाहरेति तद्ध अवमृश्य न विवेद। तो वस्तु હોય તો પણ ના દેખાય, નથી દેખાતી માટે નથી એવો નિયમ નથી. વસ્તુ હોય તો પણ ના દેખાયું બને એને માટે દૃષ્ટાંત આપે છે. લવણમ એતત ઉદકે અવધાય. હે શ્વેતકેતુ, લે મીઠાનો ગાંગડો છે એ તું પાણીમાં નાખ. અથવા આ સાંજે ગુરુજીએ સાંજે કહ્યું, હે શ્વેતકેતુ, આ મીઠાનો ગાંગડો છે એ જરા પાણીમાં નાખી દે, પાત્રમાં, જળ પાત્રમાં આ મીઠાનો ગાંગડો નાખી દે. માં પ્રાત ઉપસીદ સહાયથી, અને આવતીકાલે સવારે મારી પાસે આવજે. સારું. સહ તથા ચકાર. એ શ્વેતકેતુ એ પ્રમાણે કર્યું. એને પાણીમાં મીઠાનો ગાંગડો નાખ્યો. એ લઈને પછી બીજે દિવસ સવારે પિતાજી પાસે ગયો. તમ આવવા છે. પિતાજી એને પૂછ્યું, ये दोषा लवणम उदके अवाधाः अंग. हे वत्स, ગઈકાલે રાત્રે તે જે પેલું મીઠું આ જળની અંદર નાખ્યું હતું, પેલો મીઠાનો ગાંગડો તે ગઈકાલે રાત્રે જે આ પાણીમાં નાખ્યો હતો, તદ આહારેથી, એ જરા લઈ આવજો. તદ અવમૃશ્ય ન વિવેદ. એને પાણીમાં પેલા મીઠાના ગાંગડાને પાણીમાં જોયું અને છતાં એને પેલો મીઠાનો ગાંગડો ન મળ્યો. પાણીમાં શોધ્યું, મીઠું ના મળ્યું. એટલે આગળ પછી કહે છે યથા વિલીનમેવંગ અસ્ય. હે શ્વેતકેતુ, તને પેલું મીઠું પાણીમાં મળતું નથી પણ છે ખરું. મહારાજ કેવી રીતે કહેવાય કે છે? મને દેખાતું નથી, છે એમ કેમ કહેવાય? યથા વિલીનમ. હે શ્વેતકેતુ, આ મીઠું જે છે એ પેલા જળમાં વિલીન થઈ ગયું છે, એટલા માટે જોઈ શકતો નથી. છતાં પણ હું કહું એમ કર. એ પેરેગ્રાફ આપણી ચોપડીમાં નથી આપ્યો, હું વાંચું છું. અંગ અસ્ય અંતાત આચમયતી. હે વત્સ, જર ઉપરથી પેલું ઉપરથી આ જળ પાત્ર છે એમાં ઉપરથી થોડું જળ અંદર આ ચાખી જોજે. કથમેથી, કેવો સ્વાદ છે? લવણમેથી. શ્વેતકેતુ, ભગવાન એ તો ખારું છે. મધ્યાત આચમયથી, જરા નથી, ચોપડીમાં નથી. તો હું વાંચું છું, એ ચોપડીમાં નથી, ખાલી સાંભળવાનું જ છે. એટલે શ્વેતકેતુને કહે છે એ ઉપરથી પેલું થોડું પાણી લઈને ચાખી જો તો તને કેવું લાગે છે? લવણમેથી, ભગવાન ખારું છે. મધ્યાત આચમયથી, જરા મધ્યમાંથી પાણી લઈને ચાખ જોઈએ. કથમેથી, કેવો સ્વાદ છે? લવણમેથી, ભગવાન ખારું છે. અંતાદ આચમયથી, જરા નીચેથી લઈને જરા ચાખી તો જોઈએ. કથમેથી, કેવું છે? લવણમેથી, ભગવાન ખારું છે. અભિપ્રાસ્યેત, બસ હવે એને ફેંકી દે. અથવા ઉપસીદથાઃ, હવે જરા મોં ધોઈને મારી પાસે આવી જા, એ બધું કહ્યું. અહીં તો કહ્યું નથી કે આ જરા ફેંકી દે, હવે આ જરા ફેંકી દે, બસ આનું કામ પતી ગયું. એટલે પ્રયોગથી સિદ્ધ કરવામાં આવ્યું કે આ પાણીમાં, આ જળમાં મીઠું છે. શ્વેતકેતુએ શોધ્યું તો પણ એને જળ્યું નહીં, અર્થાત મીઠું દેખાતું નથી, છતાં પણ આ પાણીમાં ચારે સર્વત્ર મીઠું છે. આ પ્રકારે પુરવાર કર્યા પછી પિતાજી શ્વેતકેતુને કહે છે અભિપ્રાસ્યેત, બસ એને ફેંકી દેવાય. અથવા ઉપસીદથાઃ ઇતિ, હવે મારી પાસે આવીને બેસ. એટલે શંકરાચાર્ય વચ્ચે ઉમેરે છે કે આ ફેંકી દે અને મોં ધોઈને મારી પાસે આવો. આવ્યો. તદ્ધ તથા ચકાર. શ્વેતકેતુ એ પ્રમાણે કર્યું. કેટલો બધો કહ્યા ગયો છે ને
શિષ્ય અત્યંત કહ્યા કરે છે. એ માત્ર જ્ઞાનની ઉત્કંઠા બતાવે છે. તદ્ધ તથા ચકાર શ્વેતકેતુએ બરાબર એ પ્રમાણે કર્યું. તશ્વત સંવર્તતે તમ હોવાચ અત્ર વા કિલ સત સૌમ્ય ન નિભાલયસે અત્રૈવ કેલયતિ. હે સૌમ્ય, જેવી રીતે તે જોયું તે પ્રમાણે મીઠું પાણીમાં સર્વત્ર વિદ્યમાન છે છતાં પણ દેખાતું નથી. સારી રીતે વિદ્યમાન છે બધે અને છતાં જેમ દેખાતું નથી તેવી રીતે હે સૌમ્ય આ સર્વત્ર આ પરમાત્મા વિદ્યમાન છે. સત સૌમ્ય વર્તતે ન નિભાલયસે અત્રૈવ કેલયતિ. તેના જગતમાં સર્વત્ર પરમાત્મા દેખાતો નથી, પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, સર્વત્ર વિદ્યમાન છે અને છતાં પણ તને દેખાતો નથી. દેખાતો ઉપાય અંતરેણ જીહ્વો ઉપલભ્યમાનત્વાદ. મીઠું જેવી રીતે હોવા છતાં પણ જોઈ ન શકાયો તો પછી એ મીઠાને મીઠું છે અથવા મીઠાનું અસ્તિત્વ જાણવા માટે ચક્ષુ પ્રમાણ નથી. આગલે દિવસે મીઠું જ્યારે ગાંગડાના રૂપમાં હતું ત્યારે મીઠાના સ્થૂળ રૂપને જોવા માટે ચક્ષુ પ્રમાણ હતું. મીઠાને જ્યારે પાણીમાં નાખવામાં આવ્યું અને ઓગળી ગયો ત્યારે હવે એ મીઠું સૂક્ષ્મ રૂપમાં પાણીમાં સર્વત્ર વિદ્યમાન છે, સર્વત્ર વ્યાપ્ત છે, પરંતુ હવે એ મીઠાને જોવા માટે ચક્ષુ પ્રમાણ નથી. દર્શન એને મેં જોયું અને એને શોધવાનો પ્રયત્ન કર્યો. દર્શનમાં પ્રમાણ નથી, સ્પર્શ પણ પ્રમાણ નથી. જીહ્વયા ઉપલબ્ધવાન નથી. અને તો પછી એ મીઠાને અસ્તિત્વને મીઠું છે એ જાણવા માટે શું પ્રમાણ છે? જીહ્વા પ્રમાણ છે. એવમેવ ત્રૈવ કિલ વિદ્યમાનમ જગન્મૂલમ ઉપાયાંતરેણ લવણાદિવત ઉપલભ્યસે. એવી રીતે હે સૌમ્ય, આ જગતમાં સર્વત્ર પરમાત્મા વિદ્યમાન છે, કારણ કે ઉપાદાન કાળનો નિયમ છે કે જ્યાં પણ કાર્ય હોય તે ઉપાદાન કાળ હોવું જોઈએ. જેવી રીતે આ બંધ કરો વચ્ચે. જેવી રીતે માટી કાર્ય છે તો માટી કારણ છે, ઘડો કાર્ય છે. તો ઘડારૂપી કાર્યમાં જેવી રીતે ઉપાદાન કારણ માટી સર્વત્ર વિદ્યમાન છે, સર્વત્ર વ્યાપ્ત છે. એવી રીતે મીઠું પાણીમાં સર્વવ્યાપ્ત છે, તેવી રીતે ઉપાદાન કારણ કાર્યમાં સર્વત્ર વ્યાપ્ત હોય. જે કે માટી ઘડામાં સર્વત્ર વ્યાપ્ત છે, તેવી રીતે કહેવામાં આવ્યું કે આ સચ્ચિદાનંદ પરમાત્મા જગતનું ઉપાદાન કારણ છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ. જેમ અનેક બધા ઘડાઓનું એકમાત્ર માટી ઉપાદાન કારણ છે, તેથી કહીએ આપણે કે આ બધા ઘડાઓ પોતાના સર્જન પહેલા એકમાત્ર માટી હતા. અને તે રીતે કહેવામાં આવ્યું કે આ સમગ્ર જગત પોતાના સર્જન પહેલા એકમાત્ર સચ્ચિદાનંદ હતું. અર્થાત એટલે કાર્યની પહેલા જે વિદ્યમાન હોય એના આપણે કારણ કહીએ. આ ઘડાઓની ઉત્પત્તિ પહેલા કઈ વસ્તુ હતું તો કે માટી હતી, માટે માટીને કારણ કહીએ. ઘડાઓ કાર્ય છે અને એ માટી કેવું છે? ઉપાદાન કારણ છે. તો ઉપાદાન કારણનો નિયમ છે કે જ્યાં પણ કાર્ય હોય ત્યાં વ્યાપ્ત હોય એ હોવું જ જોઈએ. તેવી રીતે કહેવામાં આવ્યું કે આ સચ્ચિદાનંદ પરમાત્મા જગતનું ઉપાદાન કારણ છે. એનો અર્થ એ થયો કે સર્વત્ર જગતમાં વ્યાપ્ત હોવા જોઈએ. તો વ્યાપ્ત છે તો કેમ દેખાતો નથી? તો જે રીતે હે શ્વેતકેતુ આ મીઠું જળમાં સર્વત્ર વ્યાપ્ત છે, છતાં પણ જોવાથી કે સ્પર્શ કરવાથી જણાતું નથી. તો મીઠાને જાણવા માટે ઉપાયાંતર બીજો ઉપાય અજમાવવો જોઈએ, બીજું પ્રમાણ જોઈએ. ચક્ષુ ત્યાં પ્રમાણ નથી, સ્પર્શમાં પ્રમાણ નથી, પણ જીહ્વા રસના ત્યાં પ્રમાણ છે. તેવી રીતે આ પરમાત્મા જે છે એને પણ જોવા માટે આ ચક્ષુ કે ઇન્દ્રિયો પ્રમાણ નથી, બીજું પ્રમાણ છે. યદિ એવં લવણાદિવત ઇન્દ્રિયૈ અનુપલભ્યમાન જગન્મૂલમ સદુપાયાંતરેણ ઉપલબ્ધુમ શક્યતે. તો ભગવાન આપના કહેવા પ્રમાણે આ સચ્ચિદાનંદ પરમાત્મા જે મારી ઇન્દ્રિયોનો વિષય નથી, માટે મને દેખાતો નથી, ભાસતો નથી, પરંતુ આપના કહેવા પ્રમાણે બીજા કોઈ ઉપાયથી પરમાત્માને જાણી શકાય. એ ઉપલંભાત કૃતાર્થસ્યામ, જે જાણીને જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કૃતાર્થ બનું. એક અનુપલંભાત અકૃતાર્થસ્યામહમ,
અને જેનું જ્ઞાન ન થવાથી જીવનો કૃતાર્થ ન બનો. ભગવાન આપના કહેવા પ્રમાણે પરમાત્મા સર્વત્ર વિદ્યમાન છે, ઇન્દ્રિયોનો વિષય નથી, અને આપના કહેવા પ્રમાણે બીજા કોઈ ઇન્દ્રિય પણ પ્રમાણ છે. આ જગતના પદાર્થો જાણવા ઇન્દ્રિય પ્રમાણ છે, પણ પરમાત્માને જાણવા ઇન્દ્રિયો પ્રમાણ નથી. તો કયું પ્રમાણ તો પછી કેમ નહીં જાણવા? પણ શ્વેત કેતુ જાણવાની શું જરૂર છે? ભગવાન જેને જાણવાથી જીવનમાં કૃતાર્થ બનવું અને જેને ન જાણવું તેનાથી કૃતાર્થ ન બનવું, અને માટે આ પરમાત્માને મારે જાણવો તો કેવી રીતે જાણવો? અહં તસ્યૈવ ઉપલબ્ધૌ ક ઉપાયથી. તો પછી આ પરમાત્મા જાણવાનો શું ઉપાય છે? એ ભગવાન મને વળી પાછું દૃષ્ટાંતથી કહો કે એ પરમાત્માને કેમ જાણવો. એના ઉત્તરમાં પિતાજી આ 22મો મંત્ર કહે છે, યથા સૌમ્ય પુરુષમ ગંધારેભ્ય અભિનદ્ધાક્ષમ આનીય તમ તતઃ અતિજને વિસૃજેત સ યથા તત્ર પ્રાંગવા ઉદંગવા અધરાંગવા પ્રત્યંગવા પ્રધમાયીત અભિનદ્ધાક્ષ આનીત અભિનદ્ધાક્ષ વિસૃષ્ટ. ખરા કેમ વિલક્ષણ દ્રષ્ટાંત આપવામાં આવે છે. તો પિતાજી દ્રષ્ટાંત આપે છે કે હે શ્વેત કેતુ, યથા સૌમ્ય, હે સૌમ્ય, જેવી રીતે પુરુષમ ગંધારેભ્ય અભિનદ્ધાક્ષમાનીય. કેટલાક ચોર લોકો કોઈ ગંધાર દેશમાંથી કોઈ માણસ હોય એ માણસને પકડી લાવે, અભિનદ્ધાક્ષમ એ માણસની આંખે પાટા બાંધી દે, એ પાટા બાંધીને ગંધાર દેશમાંથી ક્યાં દૂર દૂર લઈ આવે. આનીય તમ તતઃ આથી જને વિસૃજેત. ગંધાર દેશ તો બહુ દૂર છે, ત્યાંથી એ લોકો એને લઈ આવ્યા, ચોર લોકો કે ગુંડા લોકો. પછી આંખે પાટા બાંધી દીધા અને દૂર દૂર અતિજન અર્થાત એકદમ નિર્જન વગડાની અંદર એને છોડી દીધો. આંખે પાટા બાંધીને દૂર દૂર નિર્જન વગડામાં આ માણસને છોડી દીધો. હવે બિચારો દિંગમૂળ બની ગયો, એને દેખાતો નથી, એને હાથ પર બાંધી દીધા. માત્ર આંખે પાટા બાંધ્યા ને તો હાથમાં પાછળ બાંધી દીધા, નહીં તો પાટા છોડીને પોતે આંખે પાટા બાંધી દીધા અને હાથ પાછળ બાંધી દીધા, અને પછી એને જંગલમાં દૂર દૂર એકદમ એકાંતમાં છોડી દો, એકલો. અને માણસ કેવો નિર્જન વગડામાં છોડી દીધો, અને એ જોઈ શકતો દિગ્ભ્રાંત બની ગયો, દિગ્મૂળ બની ગયો. અને એ ચારેય દિશાની અંદર પ્રાંગવા, ઉદંગવા, ધરાંગવા, પ્રત્યંગવા, પૂર્વ દિશામાં, ઉત્તર દિશામાં, દક્ષિણ દિશામાં, પશ્ચિમ દિશામાં ચારે તરફ મોં રાખીને પ્રધમાયેત જોર જોરથી મોં પાડે છે. એ મદદ માંગે છે, જોર જોરથી મોં પાડે છે. અભિનદ્ધાક્ષ આનીતોસ્મી. અરે મને આંખે પાટા બાંધીને અહીંયા કોઈ લઈ આવ્યા છે, અભિનદ્ધાક્ષ વિસૃષ્ટ, અને આંખે પાટા બાંધીને મને છોડી દેવામાં આવે છે. કોઈ મને બચાવો, કોઈ બચાવો, કોઈ મદદ કરો. આવું દ્રષ્ટાંત છે. માણસને જો એના ઘરમાંથી, એના દેશમાંથી દૂર દૂર લઈ આવવામાં આવ્યો. ક્યાં લઈ આવવામાં? નિર્જન વગડામાં. કેવી રીતે લઈ આવવામાં? આંખે પાટા બાંધીને. એમ કરીને પછી આંખે પાટા બાંધ્યા અને હાથમાં પાટા બાંધ્યા, અને એમ કરીને નિર્જન વગડામાં લાવીને એને એકલો છોડી દેવામાં આવ્યો. અને બિચારો બૂમ કરે, મને કોઈ છોડાવો, ચારે દિશામાં જોઈએ, ચારે દિશામાં મદદ માંગે અને બૂમ કરે, મને કોઈ છોડાવો, મને કોઈ મદદ કરો. આવું ચાલે છે. પછી શું થયું? બીજા મંત્રમાં કહે છે, તસ્ય યથા અભિનહનમ પ્રમુચ્ય પ્રબ્રૂયાત એતામ દિશમ ગંધારાહ એતામ દિશમ વ્રજેતિ સહ ગ્રામાદ ગ્રામં પૃચ્છન્ન પંડિતો મેધાવી
गंधारान एव उपसंपद्येत एवमेवैह आचार्यवान पुरुषो वेद तस्य तावदेव चिरम यावन्द विमोक्ष्ये अथ संपत्स्ये इति। આ બધા વાક્યો પ્રસિદ્ધ છે. જે લોકો ઉપનિષદનો બધાનો અભ્યાસ કરતા હોય એ લોકો તો ક્યારેક ને ક્યારેક આ બધા વાક્યોથી પરિચિત હોય જ. તસ્ય યથા અભિનહનમ પ્રમુચ્ય પ્રબ્રુયાત. આવી રીતે જયારે પેલો બિચારો ચારે બાજુ આમ બૂમાબૂમ કરી રહ્યો છે, ઘાટા પાડી રહ્યો છે, બૂમો પાડી રહ્યો છે, ત્યારે એ અભિનહનમ બંધનમ પ્રમુચ્ય મુક્ત્વા કારુણિક. કોઈક બિચારો દયાળો માણસ ત્યાં આવી જાય, આ માણસ અત્યંત દુઃખી જોયો ને પછી એની આંખે પાટા છોડી નાખે અને હાથ પણ છોડી નાખે અને પછી એને કે પ્રબ્રુયાત, એને કે એતામ દિશમ ગંધારાહ, જો ઉત્તર દિશામાં તારો ગંધાર પ્રદેશ છે, આ ઉત્તર દિશા છે એ દિશામાં ગંધાર પ્રદેશ છે. એતામ દિશમ વ્રજયતિ, એ દિશામાં તું જા. આ પ્રમાણે એને પોતે જે ધ્યેય પ્રાપ્ત કરે એનું માર્ગદર્શન આપે. કોણ આપે? અત્યંત કારુણિક. અને એ પણ એને ગામ પહોંચી જાય, કે પહોંચી જાય સહ ગ્રામાત ગ્રામમ પૃચ્છન, એને માર્ગદર્શન આપવામાં આવ્યું, દિશા બતાવવામાં આવી, માર્ગદર્શન આપવામાં આવ્યું. અને જો વચ્ચે ચિહ્નો બતાવવામાં આવે કે તો આટલે જ પેલું દેખાશે, પછી તને આ મળશે, પછી પેલું મળશે, એમ કરતા કરતા તું ત્યાં પહોંચી જશે. એ માણસ પછી આ પ્રકારે માર્ગદર્શન પ્રાપ્ત કરીને ગ્રામાત ગ્રામમ પૃચ્છન, એક ગામથી બીજા ગામમાં પૂછતો જાય. પંડિતો મેધાવી, ગમે તે માણસ ના પહોંચે, પંડિત અને મેધાવી છે. પંડિત કોને કહેવાય? જેને આ રીતે ગુરુજી પાસેથી કે આવી સૂચના મળેલી છે, ઉપદેશ પ્રાપ્ત થયો છે. અને મેધાવી એટલે કે પોતાની બુદ્ધિ પણ વાપરતો હોય પાછો. જ્યાં જ્યાં પણ સંશય જન્મે એને પેલા માર્ગના બધા ચિહ્નો વિશે કહેવામાં આવ્યું હોય અને કે ઉભાનો ભાઈ પેલું દેખાતું નથી તો એ કેમ છે? ચાલો મને લાગે છે આપણે બરાબર નહીં, આ દિશામાં નહીં, બીજી દિશામાં જવું જોઈએ. હા, જો પેલું ચિહ્ન ત્યાં દેખાય છે ત્યાં જવું જોઈએ, પેલું દેખાય છે એ નહીં પણ બીજું છે. એમ જ્યાં જ્યાં પણ એના મનમાં સંશય જન્મે ત્યાં ત્યાં એ સંશયનું નિવારણ કરીને પોતાને જે માર્ગનો નિર્દેશ કરવામાં આવે એ માર્ગે જવાની ક્ષમતા ધરાવતા હોવો જોઈએ. તો ખરું પાછું. એટલે પંડિત અને મેધાવી બે પ્રકારના એના આવી વિશેષણ એને વાપરવામાં આવ્યા. એ તો પંડિત છે અર્થાત એને આવા કોઈ પરમ કારણિક પાસેથી આ પ્રકારનો ઉપદેશ પ્રાપ્ત થયો છે, માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. અને સ્વયં મેધાવી છે અર્થાત જ્યારે જ્યારે કોઈ સંશય જન્મે ત્યારે એ સંશયનું નિવારણ કરવા માટે જે પ્રકારની એનામાં શક્તિ હોય, બુદ્ધિ હોવી જોઈએ એવું બુદ્ધિમાન છે. ગંધારાને ઉપસંપદ્યેત, તો જેવી રીતે માણસ ગંધાર અર્થાત પોતાના દેહ પ્રદેશમાં પાછો પહોંચી જાય છે. એવમેવ આચાર્યવાન પુરુષ, એવું જ કંઈક અહીં છે જીવનની અંદર સમજાવે છે. પેલો બીજો માણસ ના હોય, મૂઢમતી હોય. કોણ માણસ ત્યાં પહોંચે? મેં કહ્યું એ પ્રમાણે. પણ બીજો તદ્દન મૂળ હોય, સમજ જ ના પડે, કહ્યું એમાં કઈ સમજ ના પડે, રસ્તામાં ડાફોડિયા મારતા હોય પાછળ. એ સિવાય પણ બીજું શું થતું હોય છે કે શું જોઈને બીજે જતો હોય. એ ગંધાર જવાનું છે એને બદલે દેશાંતર દર્શન ત્રુટ, ગંધાર ભૂલી ગયો કે મારે ક્યાં જવાનું છે, બીજું સારું દેખાય એ જ જતો રહે. અને એટલા માટે જે પોતાના ધ્યેય માટે સ્પષ્ટ નથી, જીવનમાં પણ જયારે પોતે શું ધ્યેય પ્રાપ્ત કરવાનું છે કદાચ એને કહેવામાં આવે તોય પણ માર્ગમાં કશું સારું દેખાય જતો રહે. ઘણી વાર થતું હોય છે લોકોને. વેદાંતનું ઘણું બધું શ્રવણ ભ્રવણ કર્યા પછી કઈ કોણ જાત જાતના વિષયો એમના મગજમાં આવી જાય. એ કોઈ વ્યાકરણ ભણવા માંડે ને કોઈ ન્યાય ભણવા માંડે ને કોઈ વળી કઈ જાત જાતનું ભણવા માંડે. સમજ, આ તો બહુ સરસ, બહુ આમાં શું રસ પડે, આમાં એનો રસાસ્વાદ આવવા માંડે, ભૂલી ગયો, મોક્ષ બાજુ રહી ગયો અને પેલું ચાલુ પડી ગયો. આમ ઉપદેશ કરવામાં આવે તો પણ એક તો એ કે માણસમાં પેલી મુમુક્ષા જયારે ના હોય, અર્થાત જે ધ્યેય પ્રાપ્ત કરવાનો છે એ ધ્યેય માટેની તીવ્ર ઈચ્છા ના હોય, અને તો એકને બદલે બીજે ફંટાઈ જાય. ચાલો આ પેલું સારું દેખાય, ચાલો પેલા ત્યાં જઈએ જોઈ લઈશું, પછી વડોદરા પહોંચવાનું છે ને, ચાલો પેલા આ સારું દેખાય છે, અહીંયા પેલો બટાટા વાળા એ પેલી ચા, એમ કરતા કરતા વડોદરા જે 2 કલાક રસ્તો હોય 6 કલાકે ના પહોંચે.
એવું બને ના પહોંચે, બીજે ક્યાંક ફંટાઈ જાય પાછું. અનેક આકર્ષણ માર્ગમાં આવતો હોય, જ્યાં જ્યાં થતું હોય. એટલે કે છે કે નહીં તરહ મૂઢમતી, જો મૂઢમતી હોય અથવા તો જે હવે બહિર્મુખ હોય એ પેલા ધ્યેયને ન પ્રાપ્ત કરી શકે. પણ જે પંડિત છે અને મેધાવી છે, જેને ઉપદેશ પ્રાપ્ત કર્યો, જેને પોતાના ધ્યેય વિશે સ્પષ્ટતા છે અને ધ્યેય જ પ્રાપ્ત કરવા માંગે છે અથવા બીજા બધા ધ્યેયમાંથી વિરક્ત છે અને જોડે જોડે બુદ્ધિમાન છે, એટલે જેથી જે કઈ સંશોધન એ સંશોધન નિવારણ કરવા માટે પણ સમર્થ છે. એવો માણસ જેમ પોતાના ધ્યેય પર, એવી જ રીતે અહીં પણ શું કર્યું છે? અહીં પણ આવી રીતે આંખે પાટા બાંધીને બિચારાને એકલા અટુલા વગડામાં છોડી દેવામાં આવ્યો છે, નિર્જન વગડામાં છોડી દેવામાં આવ્યો છે. કહ્યું ને સતઃ જગત આત્મ સ્વરૂપાદ, આ પરમાત્માએ પ્રવેશ કર્યો. તો આ કહેવામાં આવ્યું કે પરમાત્માએ સંકલ્પ કર્યો, લાવો હું હવે આ તેજ જન અન્નમાંથી બનેલ ઉપાધિમાં પ્રવેશ કરું, જીવ રૂપે પ્રવેશ કરું. એટલે પોતાના પ્રદેશમાંથી આ ગંધાર દેશમાંથી ક્યાં લઈ આવ્યો? પેલા વગડામાં. કયો વગડો? આ દેહરૂપી વગડો, આ દેહારણ્યમ. તો આ દેહારણ્યમાં લઈ આવ્યો. આ ઉપાધિ છે અરણ્ય સમાન છે. એમાં અરણ્યમાં શું હોય? નિર્જન વગડામાં તો અનેક બધા હિંસક પ્રાણીઓ હોય, જાત જાતનો તેનો ભય હોય. તો એક તો એને આંખે પાટા બાંધી દેવામાં આવ્યા છે. કયો પાટો? અજ્ઞાન રૂપી પાટો. એમાં જન્મે અહંકાર, અવિવેક, એવા બધા પાટા બાંધી દેવામાં આવ્યા, હાથ પર બાંધી દેવામાં આવ્યા. અને આ વગડાની અંદર તો ખૂબ બધો ભય છે. એક તો વાત, પિત્ત, કફ, રુધિર, મેદો, માંસ, અસ્થિ, મજ્જા, શુક્ર, મૂત્ર, પુરુષ, અનેક પ્રકારના આવા બધા અનેક ગંદકીથી ભરેલું આ શરીર. એ ઉપરાંત અનેક પ્રકારના રાગ, દ્વેષ વાળા છે, શીત, ઉષ્ણ, માન, અપમાન, સુખ, દુઃખ, અનેક પ્રકારના દ્વંદ્વોથી આ ભરેલું આ જે ઉપાધિ છે એ પેલા અરણ્ય જેવું છે, જે અનેક પ્રકારના ભય છે. એમાં ભાઈ પાછા પેલા ચોર આવે. કોણ ચોર છે બધા? અવિદ્યા, કામ, કર્મ રૂપી ચોર. અવિદ્યા, કામ, કર્મ. તો અવિદ્યા છે, અનેક પ્રકારની ઈચ્છાઓ જન્મ આવે, અનેક કામનાઓ જન્મ આવે. એ કામનાઓ પૂરી કરવા અનેક પ્રકારનું કર્મ કરે. એ કર્મ કરવાને કારણે અનેક પ્રકારના કર્મ ફળ મળે. એમ કરીને વળી પાછા જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ છે. તેથી આ અવિદ્યા, કામ, કર્મ બીજા ચોર છે, એ ચોરો એમને આ ઉપાધિ રૂપી આ ભયંકર વગડામાં લઈ આવ્યા. આંખે પછી મોહનો પાટો બાંધી દીધો. એટલે દેહને જ આત્મા માનવો, આ ઉપાધિને આત્મા માનવું નામ છે મોહ. આ પ્રકારનો આંખે પાટો બાંધી દીધો. અને પછી બિચારો અને બીજા પાટા પર બાંધી દીધા. કયા જાતના? ભાર્યા, પુત્ર, પશુ બંધવાદી દુષ્ટ અનેક વિષય તૃષ્ણા પાશિત. આંખે તો મોહનો પાટો બાંધ્યો, હાથે પણ પછી એને દોરડા બાંધી દે. કયા જાતના? અનેક પ્રકારની તૃષ્ણાઓ. ભાર્યા, પુત્ર, પશુ, મિત્ર, બંધુ, અનેક બધી વસ્તુઓ દુનિયાની જે છે એ અનેક દુષ્ટ અને અદુષ્ટ અનેક વસ્તુઓ છે. એમાં અનેક પ્રકારની તૃષ્ણાઓ છે. એ તૃષ્ણાઓ પાશથી બંધાયેલો. અને બિચારા ચારેય બાજુ મોહ મારે છે. શું છે? કઈ જાતની મોહ મારે છે? અમુષ્ય પુત્ર હે, અરે આનો પુત્ર છું. મમે એ બાંધવા, આ મારા બંધુઓ છે. સુખી અહમ, દુઃખી અહમ, મૂઢોહમ. હું સુખી છું, દુઃખી છું, મૂઢ છું. ધાર્મિક બંધુમાન, આ ધાર્મિક છું, અનેક પ્રકારના બાંધો ધરાવનારો છું. જાત મૃત, જીર્ણ, હું જન્મ્યો, મરી રહ્યો છું, વૃદ્ધ થઈ ગયો. પાપી છું, પુત્રો મેં મૃત, અરે મારો પુત્ર મરી ગયો. ધનમ મેં નષ્ટમ, અરે મારું ધન નષ્ટ થઈ ગયું. હા હતોસ્મી, અરે હું તો મરાઈ ગયો આ જીવનમાં. કથમ જીવિષ્યામી, મારું શું થશે? કામે ગતિ, મને કોણામાંથી ઉગારશે? કેમ મેં ત્રાણામ, કોણ મનામાંથી બચાવશે? આમ કરીને બિચારો જીવનભર હું માર્યા જ કરે છે. એના દૃષ્ટાંત આપવામાં આ દાષ્ટાંત છે. જેમ પેલા માણસને ગંધાર પ્રદેશમાંથી નિર્જન વગડામાં આંખે પાટા અને હાથ પગે બાંધીને જેમ છોડી મૂકવામાં આવે અને ચારે દિશામાં જો જેમ મુઆવન કરતો હોય, મદદ માંગતો હોય, ત્યાં માણસ બિચારો સતત મદદ માંગી રહ્યો છે. ધનમ મેં નષ્ટમ, મારું ધન નષ્ટ થઈ ગયું, મારું ઘર બહાર જતું રહ્યું, મારું પેલું જતું રહ્યું. અરે હું તો મરી ગયો, શું થશે મારું? કેમ હું જીવીશ? મારું શું થશે? કોણ મને બચાવશે?
અનેક શતસહસ્ત્ર અનર્થ જાલવાન. હવે અનેક અનેક બધા અનર્થની જાળની અંદર ફસાયેલો આ મનુષ્ય વિક્રોશન જાત જાતનો આક્રોશ જીવનમાં કરી રહ્યો છે. જીવનમાં જાત જાતનો આક્રોશ. પછી પેલો એક કઈ પરમ કારુણિક આવી ગયો અને પછી એના હાથ છોડ્યા અને આંખી પાડા જેમ દૂર કર્યા. તેમ કથંચિત એવ પુણ્ય અતિશયાત. કોઈક રીતે જીવાત્માના પૂર્વ પુણ્ય જે છે એ પાક્યા. પૂર્વ જન્મમાં ખૂબ બધું પુણ્ય કર્યું હશે, આ જન્મમાં પણ ધર્મનિષ્ઠ જીવન જીવ્યું હશે. ત્યારે પરમ કારુણિકમ કંચિત, કોઈ પરમ કારુણિક આચાર્યને મળી ગયા. બ્રહ્માત્મવિદમ વિમુક્ત બંધનમ, જે સ્વયં બ્રહ્મને જાણનારા છે એ સ્વયં બંધનમાંથી મુક્ત છે. એ જ બંધાયેલો હતો, બીજા ના છોડાવી શકે. ધારો કે બીજો માણસ બુઆ પાડતો હોય તો શું કરે? આ એક જંગલમાં છોડી મૂકવા આવે, બુઆ કરે છે, બીજો પણ એની જેમ બુઆ પાડતો, એ છોડાવી ના શકે, કારણ કે પોતે બંધાયેલો છે. તો આ બંધાયેલા માણસ છોડાવી કોણ શકે? જે સ્વયં મુક્ત છે. અને સાથે સાથે એને ક્યારે પેલા એના ઘરે પહોંચાડે છે કે જે સ્વયં જાણે છે કે એ જગ્યા ક્યાં આવી, અર્થાત જેને સ્વયં જ્ઞાન છે અને જે સ્વયં મુક્ત છે, એવો કે પરાને તે પાછો ભલે બૂમો પાડો તો મારે શું? ઘણી વાર થતું હોય છે ને. આપણે તો આપણી ગાડીમાં મોટર ગાડીમાં જતા હોઈએ, પેલા બાજુ રસ્તામાં હોય, શું ચિંતા છે, થયું હશે, જવા કોઈ આવીને છોડાવશે. ટૂંકમાં આપણે આપણાની અંદર જેટલા બધા રથ હોઈએ છીએ કે બીજાને શું થાય છે એની આપણે ચિંતા હોતી નથી. અને તેથી આપણે ક્યાંક જવાનું છે એ આપણે ઊભા રહીએ, આપણા ખરેખર એવી કરુણા હોય, દયા હોય તો જ પછી બીજાના દુઃખમાં આપણે ભાગ લઈ શકીએ, નથી કોને પડી હોય. પરમ કારુણિક જે સ્વયં મુક્ત છે એ બિચારો જઈ રહ્યો જંગલમાં. હવે આ પેલો બંધાયેલો છે, શું ચિંતા કરે એને? જે મને ત્યાં જવા દે મારી રસ્તે. પણ નહીં, પોતાના રસ્તે જતા હતા પણ અટકી જાય અને પેલાને મદદ કરવા માટે રોકાઈ જાય. અરે જેને આમ કરવાને કંઈ પ્રાપ્ત કરવાનું નથી. આપણે આવું ક્યારે કરીએ? કશું કોઈને મદદ ક્યારે કરીએ એમાંથી વળી પાછું કંઈક આપણે મળવાનું હોય ત્યારે, તો આપણે કંઈ ન મળવાનું હોય તો પરમ કરુણા જ જોઈએ. પરમ કારુણિક આવું કઈ આવે અને જોયું કે આ બિચારો મુઆબુમ કરી રહ્યો છે, તો યદા આસાદયતી, આ માણસ જયારે પેલોનો આશ્રય લે, તેને છે બ્રહ્મવિદા કારુણ્યાત દર્શિત સંસાર વિષય દોષ દર્શન માર્ગ અને ત્યારે આચાર્ય પછીને માર્ગ બતાવે. એવું છે ને કે એક માર્ગે જવું હોય તો બીજા બધા માર્ગનો ત્યાગ કરવો પડે. વૈરાગ્ય જોઈએ. આપણે ઘરેથી નીકળીને હોલમાં પણ ક્યારે આવી શકીએ? જ્યારે આપણો વૈરાગ્ય હોય. કયો વૈરાગ્ય? બીજે કશે ન જવાનો. આપણે સ્કૂટર ચલાવતા હોઈએ, ગાડી ગઈ વાર ચલાવતા હોઈએ ત્યારે આપણા ધ્યેયને ક્યારે પ્રાપ્ત કરી શકીએ? આપણા મનમાં એક તો સ્પષ્ટ હોય કે મારું ધ્યેય શું છે. અને જ્યારે જ્યારે પણ વળાંક લેવાનો આવે, જ્યારે પણ માર્ગને પસંદ કરવાનો આવે, ત્યારે ધ્યેય દ્વારા નક્કી થાય કે ભાઈ સીધા જવું, જમણી બાજુ જવું, ડાબી ક્યાં જવું. આપણે તરત સતત પસંદ કરતા હોઈએ, વિવેક દાખવતા હોઈએ છીએ. એ વિવેક ક્યારે દાખવીએ? જ્યારે આપણને આપણા ધ્યેય પ્રત્યે નિષ્ઠા હોય, રાગ હોય. તો ધ્યેય પ્રત્યે જયારે રાગ કે આસક્ત હોય ત્યારે બીજા બધા પ્રત્યે વૈરાગ્ય હોય. જ્યારે વૈરાગ્યની વાત કરવામાં આવે ત્યારે સમજવું જોઈએ કે વૈરાગ્યનો અર્થ જગતના વિશ્વમાંથી વૈરાગ્ય તો ખરો, પણ સાથે સાથે પોતાના ધ્યેયમાં રાગ હોવો જોઈએ. સ્વામી મને તો કશું જ ગમતું નથી, કઈ રસ પડતો જ નથી. ઘણા લોકો કઈ મને કશામાં રસ જ નથી પડતો. આગે વૈરાગ્ય નથી, કશામાં રસ તો પડવો જોઈએ, કશાયમાં રસ જ નથી પડતો. એવું નહીં, એ તમસ બતાવે છે. સત્વ એટલે શું? કે જગતના કોઈ વિષયોમાં કે ભોગમાં રસ નથી. કેમ? કારણ કે મને તો હવે આત્મામાં રસ છે. અને એવું ક્યારે થાય? બીજી બધી વસ્તુઓના દોષ આપણે જાણતા હોઈએ, દોષ દર્શન જયારે જોઈએ કે ભાઈ બીજી બધી જગતની સિદ્ધિઓ છે. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાદ નાસ્ત કૃતઃ કૃતેન. તો જગતમાં કર્મથી જે બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે કે એ બધી સિદ્ધિઓનો બરોબર આલોચન કર્યા પછી જોવાય કે આ બધી વસ્તુ મર્યાદિત છે. અને વાસ્તવમાં પોતે શું ઈચ્છે છે? પોતે એક અદ્વિતીય, પોતે પૂર્ણતા ઈચ્છે છે, કૃતકૃત્યતા ઈચ્છે છે, મુક્તિ ઈચ્છે છે. હવે નિરપેક્ષ સુખ કે નિરપેક્ષ મુક્તિ હું ઈચ્છી રહ્યો છું અને જગતનો કોઈ પદાર્થ કોઈ સિદ્ધિ મને આપવા શક્તિમાન નથી. અને આ રીતે બધા પદાર્થોની મર્યાદા જોઈએ. બધા પણ કેવા છે? તો કે એ બધા પણ નશ્વર છે. હું જે ઈચ્છું એ શાશ્વત વસ્તુ છે. જગતની બધી સિદ્ધિઓ નશ્વર છે. આ નશ્વર વસ્તુઓને શાશ્વત તત્વ ના પ્રાપ્ત કરાવી શકે.
આ પ્રકારે બધા દોષ જુએ કે જગતમાં જે કંઈ પ્રાપ્ત થાય એ બધી વસ્તુઓ કેવી છે, મર્યાદિત છે. આમ જ્યારે જુએ ત્યારે એમના પ્રત્યે વૈરાગ્ય જન્મે. આ બધું કોઈ બતાવનારું જોઈએ આપણને કે તું જે ઈચ્છી રહ્યો છે પૂર્ણતા છે, તું મુક્તિ ઈચ્છી રહ્યો છે. તારી દરેક ઈચ્છાની પાછળ કઈ ઈચ્છા છે? દરેક ઈચ્છાની પાછળ ખરેખર તો ઈચ્છામાંથી મુક્ત થવાની ઈચ્છા છે. આ ઈચ્છા નામનો એક બોજ છે જેનાથી મનુષ્ય સતત કચડાઈ રહ્યો છે અને ઈચ્છા નામના બોજમાંથી મુક્ત થવા માંગે છે. એટલે ખરેખર બધી ઈચ્છાની પાછળ કઈ ઈચ્છા છે? ઈચ્છામાંથી હંમેશ માટે મુક્ત થવાની. એટલા જ માટે સુષુપ્તિમાં આપણે આટલો આનંદ કેમ અનુભવતા હોઈએ? ત્યાં કોઈ ઈચ્છા હોતી જ નથી. તો આપણે જયારે આપણી પોતાની ઈચ્છાને સમજીએ કે અત્યારે મારું મન જાત જાતની વસ્તુ માંગી રહ્યું છે, એ નોકરી જોઈએ, પ્રમોશન જોઈએ, પૈસા જોઈએ, ગાડી જોઈએ, આ જોઈએ, હજાર વસ્તુ જોઈએ, ભલે જોઈએ, એને હજારો વસ્તુ આપણે લાવી આપીએ છતાં પણ હજી કેમ એની માંગણી બંધ થતી જ નથી, એની યાચના કેમ બંધ થતી નથી? એટલા જ માટે કે આટલું બધું પ્રાપ્ત કર્યા છતાં પણ વાસ્તવમાં એને જોઈએ છે નથી મળતું. એટલે એને જોઈએ છે મળતું નથી. એને શું જોઈએ છે? આટલી વસ્તુ મળ્યા છતાં પણ કેમ એની યાચના પૂરી થતી? કારણ કે આ બધી વસ્તુઓ એને એની યાચના પૂરી કરવા માટે શક્તિમાન નથી. એને જોઈએ છે શું? એને તો નિત્ય મુક્તિ જોઈએ છે, એને નિરપેક્ષ મુક્તિ જોઈએ, નિરપેક્ષ સુખ જોઈએ, એને પૂર્ણતા જોઈએ. એને કોઈ મર્યાદિતતા ગમતી જ નથી. અમર્યાદિત અનંત પૂર્ણતા હું ઈચ્છી રહ્યો છું. એવું જયારે વિવેક થાય ત્યારે આ બધી મર્યાદિત વસ્તુમાંથી એને વૈરાગ્ય જન્મે. દર્શિત સંસાર વિષય દોષ દર્શન માર્ગ હે. જેના સંસારના બધા વિષયમાં જે દોષ છે એ દેખાડવામાં આવ્યા. વિરક્ત હે અંતે તેનામાં વૈરાગ્ય જન્મે. પહેલા વિવેક અને પછી છે વૈરાગ્ય. વૈરાગ્યની જોડે પછી પેલી સમાધિ ષટક સંપત્તિ માની લેવાની. વૈરાગ્ય આપણામાં આવે એટલે એ જગતના વિષયોમાંથી આસક્તિ મુક્ત થઈ, એ જોડે રાગ દ્વેષ મુક્ત થઈ, આપણું મન શાંત બને. મને શાંત બને એટલે આપણું વ્યક્તિત્વ પણ સ્વસ્થ બને. એટલે ઇન્દ્રિયોના સ્તરે પણ આપણને સ્વસ્થતા પ્રાપ્ત થાય. આમ શમ દમ ત્યાં સુધીની સ્વસ્થતા પ્રાપ્ત થાય કે હવે બધા વિષયો તો પણ એ મારું એ મને આકર્ષી ના શકે, એમની વચ્ચે પણ સ્વસ્થ રહે છે. ઉપર હતી તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ બધા સદગુણોમાં પ્રાપ્ત થાય. અને એ રીતે મારામાં જે મુમુક્ષા અર્થાત મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા વધારે તીવ્ર બને. પેલી મોક્ષ કે જ્ઞાન માટેની આકાંક્ષા ખાસ ખરેખર પોતાની હાજરી જણાવી શકતી જ નથી. તો જેમ જેમ બધી આકાંક્ષાઓ દૂર થાય અથવા તો વિવેકને કારણે આપણામાં જે કંઈ આકાંક્ષાઓ છે એ બધી આકાંક્ષાઓ એક આકાંક્ષામાં પરિણમે. અમારા સ્વામી દૃષ્ટાંત આપે કે આ માણસની પાસે એક તળાવ છે, એના ઘરની પાછળ એમાં એ માછલીઓ ઉછરે છે. એ માછલી કેવી છે? મોટી માછલી નાની માછલીને ખાઈ જાય, એનાથી મોટી માછલી પેલી માછલીને ખાઈ જાય. એમ કરતા કરતા કેટલી માછલીઓ રહે? એ સૌથી મોટા મોટી એક જ માછલી હોય, એને પછી પેલો માછીમાર ખાઈ જાય. તેવી રીતે મોટી ઈચ્છા નાની ઈચ્છાને ખાઈ જાય. એમ કરતા કરતા કેટલી ઈચ્છાઓ રહે? એક જ ઈચ્છાઓ રહે. કઈ ઈચ્છાઓ રહે? સૌથી મહાન બનવાની ઈચ્છા, અનંત બનવાની ઈચ્છા. આ અનંતની ઈચ્છા એક બાકી રહી જાય, બધી ઈચ્છાઓ એની અંદર નિવૃત્ત થઈ જાય. એ ઈચ્છાને કોણ ખાઈ જાય? આ જ્ઞાન પછી એ ઈચ્છાને ખાઈ જાય. સ્વામી આપ તો કહો ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ. ઈચ્છાનો ત્યાગ કરવાનો જરૂર નથી, ઈચ્છાને સમજવાની જરૂર છે. ઈચ્છાને સમજી જો જણાવે કે પ્રત્યેક ઈચ્છાની પાછળ મુક્ત થવાની ઈચ્છા છે, મોક્ષની ઈચ્છા છે. ભલે ને માણસ નાનો માણસ હોય, નાની વસ્તુ માગે, મને 1 રૂપિયા આપો, 2 રૂપિયા આપો, આમ માંગનારા માગતા હોય, અને કોઈ 100 200 માગે, અને કોઈ 1 લાખ 2 લાખ માગે, કરોડ 2 કરોડ માગે. ભલે આપણે શું માંગીએ છીએ ભલે જુદું હોય, પણ દરેક માંગણીની પાછળ આ એક જ વસ્તુ છે. માણસ બધી પરતંત્રતામાંથી મુક્ત થવા ઈચ્છે છે, અસહાયતામાંથી મુક્ત થવા ઈચ્છે છે, બધી મર્યાદામાંથી મુક્ત થવા ઈચ્છે છે. આવું કઈ સમજાવનારું મળે ત્યાર પછી આપણે બધી મર્યાદિત વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય જન્મે. વિરક્ત સર્વ સંસાર વિષયેભ્ય, આ સંસારના બધા વિષયો અને બધી સિદ્ધિઓમાં તેને વૈરાગ્ય પ્રાપ્ત કર્યો. ત્યાર પછી ઉપદેશ કરવામાં આવે. એટલું પૂરતો વૈરાગ્ય માત્ર પૂરતો નથી, પછી જોઈએ ઉપદેશ જોઈએ. નાસિત્વમ સંસારી. હે શ્વેત કે તું સંસારી નથી, તું શ્વેત કે તું નથી, તું માત્ર એક મનુષ્ય નથી. અમુષ્ય પુત્રત્વાદિ ધર્મવાન,
તું આનો પુત્ર હોય, પેલાનો પૌત્ર હોય, આનો ભાઈ હોય, આનો મિત્ર, એવો તું નથી. એ છે પણ એ જ માત્ર તું નથી. શ્વેતે કીધું કે હે શ્વેતે કીધું તું સંસારી નથી, તું કોઈ જીવ નથી, તું કોઈ પુત્ર નથી, તું કોઈ મિત્ર નથી, અને તું કોઈ એ બંધેવું નથી. કેમ તારી તો ભગવાન કોણ છું? સત તત્વમસી, તું સદ હસી, તું તો વાસ્તવમાં સત છે, બ્રહ્મ છે, સમગ્ર જગતનો આત્મા છે, તું અનંત છે. હે શ્વેત કીધું તું જે ઈચ્છી રહ્યો છે તે જ તું છે. જે આનંદ તું પ્રાપ્ત કરવા ઈચ્છે છે, જે નિત્ય મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, જે આનંદ તું ઈચ્છી રહ્યો છે, વાસ્તવમાં તે જ તું છે. ઇતિ અવિદ્યા મોહપટ અભિનહનાત મોક્ષિત. અને આ રીતે આ જ્ઞાનનો ઉપદેશ દ્વારા અવિદ્યારૂપી જે મોહપટ છે એને છોડી નાખવામાં આવે. અને આ પ્રમાણે શ્રવણ પછી મનન નિધિધ્યાસન દ્વારા અને એમાં જે કઈ સંશયો ઉત્પન્ન થાય એ બધી સંશયો પણ જે નિવૃત્ત કરવા માટે એની શક્તિ ધરાવનારો છે એવો સુખી નિવૃત્ત સ્યાત. તો એ નિવૃત્ત સ્યાત, એ માણસ કેવો બની જાય? સુખી બની જાય, સંપૂર્ણ રીતે સંતુષ્ટ બની જાય, શાંત બની જાય. તો આ પ્રકારે દૃષ્ટાંત અને દાષ્ટાંત. ટૂંકમાં શ્વેત કેતુનો પ્રશ્ન તો કે ભગવાન સર્વત્ર જો પરમાત્મા હોય તો મને દેખાતો કેમ નથી? હે શ્વેત કેતુ, આ પરમાત્મા કોઈ ઇન્દ્રિયોથી જોવાનો વિષય નથી, એ તો શાસ્ત્રથી જ પ્રાપ્ત કરી શકાય. અર્થાત પરમાત્માને જાણવા માટે, જોવા માટે શું પ્રમાણ છે? ઇન્દ્રિયો પ્રમાણ નથી. કયું પ્રમાણ છે? શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર પણ માત્ર શાસ્ત્ર નહીં, આચાર્ય દ્વારા જેનું પ્રતિપાદન, એવું શાસ્ત્ર. આમ તો શાસ્ત્ર પ્રમાણ કહેવાય, પરંતુ એકલા આપણે શાસ્ત્રમાં એકલા તો અવગાહન કરી ના શકીએ. અંતેથી આમ તો જોવા જઈએ તો આ મહાવાક્ય તત્વ એ જ પ્રમાણ છે. અને છતાં પણ આચાર્ય જયારે મહાવાક્યનો ઉપદેશ કરે ત્યારે એ મહાવાક્ય કઈક એક વિશેષતા પ્રાપ્ત કરે અને તો શિષ્ય એનો અર્થને ગ્રહણ કરી શકે. હે શ્વેત કેતુ, આ તત્વ સર્વત્ર વિદ્યમાન છે, વાસ્તવમાં તું જ તે છે. અને તું તે હોવા છતાં પણ તું જોઈ શકતો નથી, કારણ કે તારું ધ્યાન બીજે છે. જેમ પેલો દસમો સ્વયં દસમો છતાં પણ પોતાને જોઈ શકતો નથી, કારણ કે એનું ધ્યાન અન્યત્ર 9ની સંખ્યામાં એનો આસક્ત છે ચિત્ત. અંતે રીતે આ મનુષ્યનું ચિત્ત પણ અન્યત્ર વિષયોમાં અનાત્મામાં આસક્ત હોવાને કારણે, અનાત્મા અહમ ભાવ હોવાને કારણે એ સ્વયં પોતાને જાણી શકતો નથી. એવું પણ નથી કે આત્માનું આપણે જ્ઞાન નથી, એવું પણ નથી કે આપણે પરમાત્મા દેખાતો નથી. વાસ્તવમાં આત્માનું તો જ્ઞાન હોય જ, કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. એવું પણ નથી કે આપણે એને જોવાનો છે. આત્માને જોવાનો હોય, આ દ્વૈત આત્મા કોઈ જોવાનો વિષય નથી, એને જોવાની જરૂર પણ નથી. એટલા જ માટે કે જેને કારણે આપણે જોઈએ છે એ જ એ છે, અર્થાત સ્વયં પ્રકાશ હોવાને કારણે સદા આપણા જ્ઞાનનો વિષય છે. હું કંઈ પણ જાણી શકું એ પહેલા આત્મા તો હોય જ, કારણ કે એ જ સમય પ્રકાશિત કરનાર છે. તો એ કરવાનું શું છે? માત્ર આત્મા વિશેના ભ્રમ નિવૃત્ત કરવા છે. તો એક વસ્તુ છે કે આત્માને જોવાનો પ્રયત્ન નહીં કરવાની જરૂર નથી. માત્ર આત્મા વિશે, હું વિશે જે ભ્રમ સેવાઈ રહ્યા છે એ ભ્રમ નિવૃત્ત કરવાની જરૂર છે. બ્રહ્મ તો છું જ, પરંતુ મારી જાતને જીવ માનું છું, સંસારી માનું છું. કેમ માનું છું? ઉપાધિ અહમભાવને કારણે. તેથી એ ભ્રમ નિવૃત્ત કરવાની જરૂર છે. અને એટલે આ મહાવાક્યનો જયારે ઉપદેશ કરવામાં આવે ત્યારે ગઈકાલે કહ્યું તે પ્રમાણે આ એક જ વાક્ય સર્વ ભ્રમને નિવૃત્ત કરવા માટે શક્તિમાન છે. જયારે જયારે પણ મનમાં કોઈ આવો ભ્રમ વિચાર જન્મે કે હું પુરુષ છું, સ્ત્રી છું, પિતા છું, પુત્ર છું, સુખી છું, દુઃખી છું, કર્તા છું, ભોગતા છું, ત્યારે ત્યાં જોડાવ, હું કોણ છું? હું બ્રહ્મ છું. આ સુખી દુઃખી નથી એવું નહીં, પણ એ તો બધા તસ્યેતાની કર્મ નામાની, તાની તસ્યેતાની કર્મ નામાની, આ તો બધા એના કર્મ નામ છે, બધા વેશ છે. જેમ પેલા અભિનેતાએ અનેક પ્રકારના વેશ ધારણ કર્યા, તો આ આત્મા અનેક વેશ ધારણ કરીને સુખી દુઃખી જણાય છે. વાસ્તવમાં આ સુખીના વેશમાં, દુઃખીના વેશમાં, કર્તાના વેશમાં, ભોગતાના વેશ કોણ છે? એ સચ્ચિદાનંદ પરમાત્મા હું છું. આમ પ્રત્યેક વૃત્તિ મનમાં જન્મે એનું પર સત્ય શું છે? એ વૃત્તિને પ્રકાશિત કરનાર જે ચૈતન્ય છે એ જ વાસ્તવમાં સત્ય છે. આ પ્રકારે
આચાર્યવાન પુરુષો વેદ, એટલે કહેવામાં આવ્યું કે હે શ્વેતકેતુ, આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આચાર્યનો ઉપદેશ આવશ્યક છે. અર્થાત જેણે આચાર્ય પાસેથી આ પ્રકારનો ઉપદેશ પ્રાપ્ત કર્યો છે વેદ, એને જ્ઞાન થાય છે. મારા જ્ઞાન થયા પછી વળી પાછો એને જ્ઞાન થાય ત્યારે પછી શું થાય એનું? એ જીવંત રહે કે ના રહે, એક મને પ્રશ્ન થાય છે. એને જયારે જ્ઞાન થયું ત્યારે હવે એને જીવનમાં કશું કરવાનું બાકી રહે ને, એ તો કૃતકૃત્ય બની ગયો. અર્થાત એને હવે જીવનમાં કશું કંઈ સિદ્ધ કરવાનું કે કંઈ મેળવવાનું બાકી ના રહ્યું, તો પછી એ જીવંત રહે ખરો કે નહીં? જરૂર જીવંત રહે. એટલે કહેવામાં આવ્યું કે તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષે. ભગવાન જેવું જ્ઞાન થાય કે તરત પછી આ સત અર્થાત પરમાત્મામાં મળી જાય છે કે નહીં? તો કે નહીં, એને ત્યાં સુધી રાહ જોવી પડે, જ્યાં સુધી એનો દેહ છે ત્યાં સુધી એને રાહ જોવી પડે છે. એ દેહમાં છે ત્યારે જીવન મુક્ત છે, અર્થાત મુક્ત તો છે જ, પણ છતાં બીજાની દ્રષ્ટિથી એમ લાગે કે હજી આને કંઈક ખૂટે છે, હજી આ દેહરૂપી ઉપાધિ પણ છે. તેથી હે શ્વેતકેતુ, જ્યાં સુધી આ દેહનું પ્રારબ્ધ પૂરું ન થાય ત્યાં સુધી આ દેહ ચાલુ રહેતો હોય, ત્યાં સુધી આ જ્ઞાની પુરુષ પણ દેહમાં રહીને વ્યવહાર કરતો હોય છે. આ મહત્વનું વાક્ય છે. તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષે અથ સંપત્સે. ઘણા લોકો એમ માને છે કે જેવું જ્ઞાન થાય પછી કોઈ જાતનો હવે પ્રયોજન જીવનમાં ન રહ્યું, મારા દેહ પડી જવાનો. ઘણા એવું માને છે. જ્ઞાન થાય કે ગયો, તો આપણે કહીએ ઉભા રહો ભાઈ, હમણાં જ્ઞાન નથી જોયું તમારે. જ્ઞાન થાય ને તરત જો આપણે પ્રયાણ કરી જવાના હોઈએ તો પછી આપણે રાહ જોઈએ. શાસ્ત્ર કહે છે નહીં, આ જ્ઞાનને અને આ દેહમાંથી નીકળવાને દેહને કોઈ સંબંધ જ નથી. એટલા જ માટે તો જ્ઞાન કોઈ દેહનું વિરોધી નથી, જ્ઞાન જીવનનું વિરોધી, જ્ઞાન કશાયનું વિરોધી જ નથી. જ્ઞાન માત્ર અજ્ઞાનનું વિરોધી છે. એના માટે જ્ઞાન આવે એટલે માત્ર અજ્ઞાન દૂર થાય, પેલો ભ્રમ દૂર થાય, બધી ગ્રંથિઓ દૂર થાય, બીજું કશું દૂર ના થાય. આ દેહ ના પડી જાય. દેહ કઈ ગુનો કરે બિચારે, જ્ઞાન થાય એટલે દેહ પડી જાય એવું નથી. જેવી રીતે આપણે ધનુષ્યમાંથી બાણ છોડીએ, બાણ પોતાના લક્ષ્યને વિધે, અને છતાં પણ બાણમાં ગતિ હોય તો વળી પાછું ચાલુ રહે. જેમ કુંભાર પેલો ચાકડો ફેરવતો હોય ને પછી એમાં ઘડો, એને ઘડો ધારો કે એને ઘડ્યો, જે ઘડાનું નામ ઘડો, આમ ઘડ્યો, અને છતાં પણ એનો ચાકડાની પેલી ગતિ ચાલુ રહે. જ્યાં સુધી એમાં વેગ છે ત્યાં સુધી જેમ એની ગતિ ચાલુ રહે, તેવી જ રીતે આ પ્રારબ્ધનો વેગ જ્યાં સુધી છે ત્યાં સુધી આ દેહનું અસ્તિત્વ ચાલુ રહેતું હોય છે. અને ત્યાં સુધી એને રાહ જોવાની, હવે ત્યાં સુધી એ જીવંત છે. એને કહેવાય જીવન મુક્ત. તો જીવન મુક્ત નામનો માણસ હોય નહીં તો આપણને શીખવાડે કોણ પછી? ધારો કે જેનું જ્ઞાન થયું એ પાપા એ ગયો, એનો અર્થ એ કે જે જીવન તે બધા અજ્ઞાની જ છે ને. અંતો પછી ઉપદેક્ષિત જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. ભગવાન કહે છે કે તને જ્ઞાની ને તત્વદર્શી પુરુષો જરૂર આનો ઉપદેશ કરશે તો જ્ઞાની ને તત્વદર્શી માણસ આમનો માણસ કોઈ રહે જ નહીં. તો કે નહીં, જ્ઞાની તત્વદર્શી હોય છે, કારણ કે આ દેહને દેહના પ્રારબ્ધને કારણે જ્યાં સુધી પ્રારબ્ધ ક્ષીણ ન થાય ત્યાં સુધી દેહનું અસ્તિત્વ હોય છે. એટલે આચાર્ય નામની એક વસ્તુ છે. આચાર્ય નામની વસ્તુ ક્યારે હોય? જ્યારે, અને આચાર્ય કોણ હોવો જોઈએ? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, જે સ્વયં વિમુક્ત છે તો જ બીજાને વિમુક્ત કરી શકે એવો આચાર્ય છે. કારણ કે જીવન મુક્તિ નામની વસ્તુ છે. તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષે. પણ મહારાજ, ચાલો આ જ્ઞાની પુરુષ છે, એનું પ્રારબ્ધ પૂરું થયું અને પછી આ દેહનું પતન થયું, પછી એનું શું થાય? એ પાછું આવે કે ના આવે? હમણાં જ આપણે કહ્યું કે સામાન્ય રીતે માણસ જયારે મરી જાય ત્યારે પછી આ ગયું ને કે વાંગ મનસી સંપદ્યતે મનઃ પ્રાણે પ્રાણસ્તેજસી તેજસ પરસ્યામ દેવતાયામ. એની વાણી મનમાં મળી જાય, મન પ્રાણમાં, પ્રાણ તેજમાં, તેજ પરમ દેવતા મળી જાય. તો પેલો અજ્ઞાની માણસ તો મરણ પછી પરમ દેવતા મળી ગયા પછી પણ જીવ જન્મે છે. તો આ જ્ઞાની પુરુષ પણ એના મૃત્યુ પછી પરમ દેવતા મળી જાય પછી જન્મ થાય ખરો કે નહીં? તો કે નહીં, અથ સંપત છે નહીં. આ જ્ઞાની ને અજ્ઞાનીમાં આટલો તફાવત છે.
અજ્ઞાનીને હજી પેલું પ્રયોજન થઈ ગયું હોવાને કારણે ભગવાનનો મળ્યો છતાંય પાછો આવે છે. જો વિચાર કરો, આમ ઈશ્વર સાથે એક થઈ જઈએ કે ઈશ્વર અનુભવ થાય એટલું પૂરતું નથી. આવશ્યક છે કે આપણને ઈશ્વરનું જ્ઞાન થવું જોઈએ. તેથી જેને જ્ઞાન છે, જેને અવિદ્યા કામ કર્મ આ બધા બંધન દૂર થઈ ગયા છે, આવો જ્ઞાની પુરુષ સંપત છે, એનું મૃત્યુ થયા પછી એને ફરી જન્મ લેવો પડતો નથી. અર્થાત એ વિદેહ મુક્ત છે. પહેલા જીવન મુક્ત અને પછી વિદેહ મુક્ત. કેમ જન્મ લેવો પડતો નથી? એના માટે પણ એક દૃષ્ટાંત આપે છે, જે આપણે અહીંયા કહ્યું નથી. શ્વેત કીધું પૂછે છે કે મહારાજ, જ્ઞાની અને અજ્ઞાની બંને મરે તો છે જ, તો મર્યા પછી જ્ઞાની વળી પાછો જન્મ લે અને અજ્ઞાની જન્મ લે અને જ્ઞાની ન લે, એવું કેમ? એ મને દૃષ્ટાંત આપીને સમજાવો. ત્યાર પછી દૃષ્ટાંત આપવામાં આવે છે. કે ઘણી વાર મને ગામડામાં એવું થાય કે છે કે પોલીસો ગામડામાં એક માણસને પકડીને લઈ આવ્યા સરપંચ પાસે અને કહ્યું કે આણે ચોરી કરી છે. આ બહુ વખત પહેલાની વાત છે, આ તો વૈદિક કાળની વાત છે. તો આવી રીતે પોલીસો કે માણસને પકડીને લઈ આવે, એના પર આળો મૂકવામાં આવ્યું છે કે આણે ચોરી કરી છે. તો પેલો જે ન્યાયાધીશ હોય શું કે ગામનો કે ભાઈ જો એક કુહાડીને તપાવો અને તપાવેલી કુહાડી એના હાથમાં આપો. જો તપાવેલી કુહાડી હાથમાં પકડવાના કારણે હાથ બળી જાય તો સમજવું કે ચોર છે. એ પેલો શું કહે છે, મેં ચોરી નથી કરી, મારા પર ખોટું આ મૂકવામાં આવ્યું, મેં ચોરી નથી કરી. હવે સાચું બોલે છે કે જુઠ્ઠું બોલે છે? જો એ માણસ જુઠ્ઠું બોલતો હશે તો તપાવેલી કુહાડીને આપવામાં આવશે તો હાથ બળી જશે અને તો પછી પકડી લેવાનું. જો એ સાચું બોલતો હશે તો તપાવેલી કુહાડીને હાથમાં આપે તો પણ એને નહીં દાટશે નહીં. આવું છે. અથયદી તસ્ય અકર્તા ભવતિ તદેવ સત્યમ આત્માનમ કુર્દે સ સત્યાભિસંદઃ સત્યેન આત્માનમ અંતર્ધાય પરશુમ તપ્તમ પ્રતિગૃહ્ણાદિ સ ન દહ્યેત દહ્યતે. આવી તપાવેલી પેલી પરશુ તપાવેલી તો તપાવેલી કુહાડી એના હાથમાં આપવામાં આવે તો પણ જો સાચું બોલતો હશે તો દાટશે નહીં અને છોડી મૂકવામાં આવશે. આ દ્રષ્ટાંત એટલે એમાં દ્રષ્ટાંતમાં શું કહેવાનું છે કે તપાવેલી કુહાડી હાથમાં પકડવી એ બંને માટે સરખી છે. જે સાચું બોલે છે તે અને ખોટું બોલે છે એ બંને માટે તપાવેલી કુહાડી સમાન છે. પરંતુ જેમ જુઠ્ઠું બોલે છે એનો હાથ બળી જાય છે તો એને પકડી લેવામાં આવે છે, પુરાઈ જાય છે, અને સાચું બોલે છે જેમ છૂટી જાય છે તે રીતે મૃત્યુ તો સમાન જ છે. પરંતુ જે અનુતાભિસંધાર્થાત મૃત્યુ વખતે જે આત્માને જાણે વગર મરણ પામે છે અને ખોટું બોલે છે, હું જીવું છું, ઉદાહરણ આપણે કહીએ ખોટું બોલીએ છીએ, હું જીવું છું, સંસારી છું, કરતા છું, ભોગતા છું, શું છે? ખોટું બોલનારો છે. અને ખોટું બોલે છે એટલે આ મૃત્યુરૂપી જયારે પેલી તપાવેલી કુહાડીને આપવામાં આવે ત્યારે એ માણસને વળી પાછું પૂરી દેવામાં આવે, અર્થાત ફરી જન્મ લેવો પડે. પછી સાચું બોલે છે, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, એના મૃત્યુરૂપી તપાવેલી કુહાડી આપવામાં આવે તો પણ દેહ દાચતો નથી, એને છોડી મૂકવામાં આવે છે. અર્થાત અનુભવ એક સમાન હોય છતાં પણ એના પરિણામ અત્યંત જુદા હોઈ શકે, કારણ કે એ બંને વ્યક્તિઓનું જે જ્ઞાન કે અભિગમ છે એ અત્યંત જુદો છે. એમ કહીને સિદ્ધ કરવામાં આવ્યું કે અજ્ઞાની પુરુષ, કારણ કે સત્ય અભિસંધિ, હું બ્રહ્મ છું, આત્માનું એને સત્ય જ્ઞાન છે હોવાના કારણે મૃત્યુ પછી પણ એનો જન્મ થતો નથી, એ હંમેશ માટે મુક્ત થઈ જાય છે, એ વિદેહ મુક્ત થઈ જાય છે. એમ કહીને 24મા શ્લોકમાં છેવટે આ છઠ્ઠા અધ્યાયની પરિસમાપ્તિ કરે છે. ऐतदात्मविदं सर्वं तत्सत्यं स आत्मा तत्त्वमसि श्वेतकेतो इति तद्भास्य विजज्ञौ इति हे श्वेतकेतु, એ જ તત્વ જે સમગ્ર જગતનો આત્મા છે, જે સત્ય છે, જે આત્મા છે, હે શ્વેતકેતુ તે જ તું છે.
જેને જાણવાને કારણે આ જ્ઞાની પુરુષ જીવનમુક્ત બની જાય છે, જેને જાણવાને કારણે મૃત્યુ પછી પણ જન્મ થતો નથી, અર્થાત વિદેહ મુક્ત બની જાય છે. એ તત્વ વાસ્તવમાં એ સમગ્ર જગતનો આત્મા છે, એ જ સત્ય છે અને તે જ તું છે. તત્વમસી. આ પ્રકારે 9 વખત તત્વમસી તત્વમસી તત્વમસી. એને પહેલી વાર તત્વમસી કહેવામાં આવ્યું ત્યારે એને એક પ્રશ્ન ઉપસ્થિત થયો, હું અમે ભગવાન વિજ્ઞાપય. ભગવાન વળી મને દૃષ્ટાંત આપીને સમજાવો, બીજું દૃષ્ટાંત આપીને વળી તત્વમસી, ત્રીજું દૃષ્ટાંત એમ કરીને આ શ્વેત કેતુને 9 વખત તત્વમસી એ પ્રકારનો ઉપદેશ કરવામાં આવ્યો. તદ્દસ્ય વિજજ્ઞવતી અને શ્વેત કેતુએ જ્ઞાન પ્રાપ્ત કર્યું, એને જરૂર જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ રીતે ટૂંકમાં ઉપદેશ છે એ સફળ થયો. શ્વેત કેતુને કરવામાં આવેલો ઉપદેશ સફળ થયો. શ્વેત કેતુએ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આ રીતે એને જીવનમાં કૃતકૃત્યતા પ્રાપ્ત કરી. પિતુ શ્રવણાત એટલે પ્રાક પિતુ શ્રવણાત ન વિજજ્ઞ. પિતા પાસેથી આ ઉપદેશનું શ્રવણ કરતા પહેલા એના જ્ઞાન નહોતું. અથ ઇદાનમ પિત્રા પ્રતિબોધિત. જ્યારે પિતાએ આ પ્રકારનો ઉપદેશ કર્યો, તત્વમસી તું બ્રહ્મ છે એ પ્રકારે અનેક દૃષ્ટાંત જ્યારે સમજાવવામાં આવ્યો, અનેક પ્રકારની અને એ માટે તર્ક પણ આપવામાં આવ્યો, અને ત્યારે આ પ્રકારે દૃષ્ટાંત સહિત તર્ક સહિત જે એ ઉપદેશ આપવામાં આવ્યો, એ ઉપદેશને કારણે શ્વેત કેતુ એ ગ્રહણ કરી શક્યો, એને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એને પોતાના જીવનને કૃતકૃત્ય બનાવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.